એટલે જ આપણે ત્યાં કહેવાય ગંગા સ્નાન અને યમુના પાન. યમુનાજીનો પાનનો મહિમા છે આપણે ત્યાં. એ પાનનો મહિમા એટલો કયો છે કે જ્યારે તમે યમુનાજીના પાન કરો છો ને, ત્યારે યમુનાજીના પાનની સાથે 3 તત્વો, દિવ્યતમ અલૌકિક 3 તત્વોની પ્રાપ્તિ યમુનાજી તમને કરાવે છે. સૌથી પહેલા જ્યારે યમુનાજીના પાન કરો તો જલ તો દેખાય, પણ શું છે? મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ. ઠાકોરજીના ચરણારવિંદની રજ તમને પ્રાપ્ત થાય છે. જળની સાથે પ્રભુના ચરણ રજ પ્રાપ્ત થાય છે. બીજું, જ્યારે યમુનાજીના તમે પાન કરો તો ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. યમુનાજી તમે જળ સમજીને કરો છો, એ પોતાના પયના પાન, દુગ્ધના પાન તમને કરાવે. અને જ્યારે પયપાન કરો ત્યારે તમને પોતાનું બાળક બનાવી લે છે. કારણ કે આપણે જેનું દૂધ પીવું એ આપણી માં કહેવાય. એમ યમુનાજી જ્યારે પયપાન કરાવે ત્યારે તમને બાળક તરીકે તમને સ્વીકારે છે. અને ત્રીજું, જ્યારે યમુનાજીના તમે પાન કરો ત્યારે સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. રોજ ઠાકોરજી રાસ કરે પોતાના શ્રમબિંદુ, એ તો રસો વૈસહ છે, એ શ્રમબિંદુને લઈને રોજ યમુનાજીમાં પધરાવે. એટલે જ્યારે તમે પાન કરો ત્યારે કેવલ જળ નથી પાન કરતા, સાક્ષાત કૃષ્ણ રસનું પાન તમને યમુનાજી કરાવે છે. કારણ કે કૃષ્ણમાં રસ સિવાય બીજું કાંઈ નથી. એમનું શ્રમબિંદુ હોય કે અધર બિંદુ હોય, છે તો ભગવદ રસ જ, એમાં કઈ બીજું તો છે નહીં. એટલે જ્યારે શ્રમબિંદુઓ લઈને પ્રભુ પધારે ત્યારે કૃષ્ણ રસનું પાન થાય. એટલે આપણે ત્યાં પાનનો પણ એટલો જ મહિમા છે. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. એવા યમુનાજીના પાન, આ પાન કરતા જ આપણા જન્મારો સફળ થઈ જાય, યમયાતના સમાપ્ત થઈ જાય, ભગવદ રસની પ્રાપ્તિ થઈ જાય. ગોકુળે મથુરા વૃંદાવન ધામ. ગોકુળે મથુરા વૃંદાવન ધામ. વ્રજમાં આવી માએ લીધો વિશ્રામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. યમુનાજીનો આ મહિમા દિવ્યતમ. મથુરાની પરિક્રમા કર્યા બાદ ત્યાંથી યાત્રા સૌથી પહેલો પડાવ આવે મધુવન. જો એ સમય ભાગવતમાં તો કહ્યું છે સન્નિહિતો હરિ, મધુવન પણ સાધારણ નથી. ત્યાં પણ યમુનાજીનો એ સમયે પ્રવાહ હતો. કયા સમયે? ધ્રુવજીને જ્યારે નારદજીએ ત્યાં તપ કરવાનું કહ્યું. એટલે જ્યારે મથુરાથી યાત્રા ચાલે ને વ્રજ પરિક્રમા, ત્યારે સૌથી પહેલો પડાવ મધુવન આવે. ત્યાં જઈને મુકામ થાય. આ મધુવન, ત્યાં સુંદર સ્થાન છે મધુવન. ધ્રુવ ટીલા છે. અને આ મધુવનમાં ધ્રુવજીએ તપ કર્યું હતું અને એનો નિર્દેશ સ્વયં નારદજીએ કર્યો હતો. ધ્રુવજીએ કહ્યું કે ભગવત પ્રાપ્તિ કરવી છે, ક્યાં જઈને તપ કરું? તો કહ્યું કે જાઓ મથુરા પ્રદેશ, ત્યાં મધુવન છે ને યમુનાજીનો તટ છે, અને યમુનાજીના તટ પર તપ કરશો તો યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રાપ્ત થશે. આ મધુવનની પણ અનોખવિધ સુંદર સુંદર લીલાઓના વર્ણન આપણે ત્યાં વ્રજયાત્રાની ભાવભાવનામાં યા એમના ચરિત્રમાં બતાવવામાં આવ્યા છે. ધ્રુવજીએ અહીંયા આવીને તપ કર્યું અને એ ધ્રુવ લોકની પ્રાપ્તિ થઈ. ધ્રુવ લોકની તો પ્રાપ્તિ થઈ, પણ પ્રભુ પાસે માંગ્યું કે મને આપના અખંડ દર્શન થતા રહે. એટલે નાથદ્વારામાં આજે પણ ધ્રુવ બારી છે, અને ધ્રુવ બારીથી શ્રીનાથજી બાબા અખંડ ધ્રુવજીને પોતાના દર્શન આપે છે. એવું આ મધુવન. અને ત્યારે આ મધુવનની ભાવાત્મક લીલાઓના પણ અનેક પ્રકારના પ્રસંગો આવે છે. જ્યારે મહાપ્રભુજી પણ મધુવન પધાર્યા ને, ત્યારે એ મધુવનિયા ઠાકોરજી બાલ સ્વરૂપે મહાપ્રભુજી પાસે પધાર્યા અને કહ્યું કે મને આપની સેવામાં પધરાવો. મહાપ્રભુજી કહે અમે તો પરિક્રમા કરવા નીકળ્યા છે પૃથ્વીની,
પછી આપને પરિક્રમા પૂરી થાય ત્યારે પધરાવીશું. તો કે મને ઓળખશો કઈ રીતે? તો કે જ્યારે આપ યમુનાજીના ઘાટ પર બિરાજ્યા હશો બ્રજમાં, ભેખડ ખસશે અને ચતુર્ભુજ રૂપે હું પ્રગટ થઈશ, ત્યારે મને આપની સેવામાં પધરાવજો. અને આમ જ બન્યું ને પ્રભુએ પધરાવ્યા. ભાવાત્મક લીલા મધુવનની એ છે કે એકવાર स्वामी जी मधुवन पधारे और वहां की कुंज निकुंज सुंदर वन था और उसके भीतर स्वामी जी ने प्रवेश किया. मधुवनना वનમાં ગાઢ વન હતું. સ્વામીજીએ પ્રવેશ કરતા બધા ગોપીજનોને કહ્યું કે તમે બધા બહાર ઊભા રહેજો, હું અંદર જઈને તપ કરવા માટે બિરાજીશ, ધ્યાન કરવા બિરાજીશ. અને ઠાકોરજી આવે તો એમને બહાર રોકી દેજો, ભીતર ના આવવા દેતા. અને સ્વામીજી તો ભીતર પધાર્યા અને આંખ બંધ કરી અને પ્રભુના ધ્યાનમાં મગ્ન બની ગયા. એટલામાં પધાર્યા ઠાકોરજી. બધા ગોપીજનોએ કહ્યું કે સ્વામીજી આપને ભીતર જવાની ના પાડી છે, અંદર નહીં જવા દઈએ. પણ અરે હું તો મળવા જ એમના માટે જ આવ્યો છું, પણ સ્વામીજીએ મના કરી છે. ના, હું તો ભીતર જઈશ. ઠાકોરજી ભીતર પધાર્યા. જોવું તો ખરા કયા દેવતાનું ધ્યાન કરે છે, કોના માટે તપ કરે છે. અને ઠાકોરજીએ બધા ગોપીજનોને પણ ભીતર બોલાવી લીધા અને બોલાવ્યા. સ્વામીજી તો ધ્યાનમાં મગ્ન છે, એમને તો ખબર પણ નથી કે ઠાકોરજી પધાર્યા કે નથી પધાર્યા. આ મધુવનની ભાવાત્મક લીલા છે. અને અહીંયા જ્યારે ઠાકોરજીએ જોયું કે સ્વામીજી તો મગ્ન છે, એટલે બધા ગોપીજનોને કહ્યું ધીમે ધીમે તમે પોતાના નુપુરના ધ્વનિ કરો, હાથના કંકણ વગાડો અને મધુર મધુરે સ્વરે ગાઓ. એવું જ લાગવું જોઈએ જાણે આપણે રાસ કરી રહ્યા છે. અને બધાએ કિંકણીઓના શોર કર્યા, નુપુરના ધ્વનિ કર્યા અને એવા મધુર મધુર ગાન કરવા લાગ્યા. સ્વામીજીને થયું કે મારા વગર મહારાજ થઈ રહ્યો છે શું? આ નેત્રો ખોલ્યા, જુએ તો કોઈ વ્રજભક્ત ન દેખાયું, અનેક સ્વરૂપે ઠાકોરજીના દર્શન થયા. ત્યારે થયું પ્રભુ આ કઈ લીલા, આ શું લીલા કરી છે? અને ત્યારે કહ્યું કે તમે જે લીલાનું ધ્યાન કરતા હતા, મારા અનેક સ્વરૂપના દર્શન કરવા માટે, એ જ સ્વરૂપના હું તમને દર્શન કરાવી રહી છું. ત્યારે થયું કે આપના તો દર્શન થયા, મારાથી એક ભૂલ થઈ ગઈ. તો કહું પ્રભુ શું ભૂલ થઈ સ્વામીજી? મારે એકલા આપનું ધ્યાન નહોતું કરવા જેવું, વ્રજભક્તો સહિત ધ્યાન કરવાની જરૂર હતી. સર્વ ગોપીજનો સાથે આપનું ધ્યાન કરવાની જરૂર હતી. મારાથી આ ભૂલ થઈ ગઈ. હવેથી જ્યારે પણ ધ્યાન કરીશ તો એકલા આપનું નહીં કરું, વ્રજભક્તો સહિત આપનું ધ્યાન કરીશ. તો આપનો આ ભાવ છે. તો ઠાકોરજી સમસ્ત વ્રજભક્તોને પ્રગટ કર્યા અને સુંદર રાસનો અનુભવ સ્વામીજીને કરાવ્યો. આપણે ત્યાં એકલા પ્રભુ આરાધ્ય નથી. ઠાકોરજી એકલા ક્યારે બિરાજતા નથી હોતા. ભલે તમારા ઘરે લાલન પણ હોય ને, પણ એ સ્વામીજી સાથે જ છે. એ શ્રીનાથજીનું ચિત્રજી હોય, ઠાડા સ્વરૂપ હોય, લાલન હોય, પણ પ્રભુ આપણે ત્યાં એકલા નથી, સ્વામીજી સહિત જ છે. એ લાલન પણ હોય તો સ્વામીજી સહિત છે. નહીં તો વિચાર કરો, ઠાકોરજીનો રંગ કયો? શ્યામ રંગ ને. તમારા લાલન તો પીળા છે. ઠાકોરજી તો શ્યામ છે, પીળા કેમ છે? તો કે રાધા 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 એટલું જપે છે ઠાકોરજી કે એમને રાધાજીનો આવેશ થઈ ગયો, પોતાનો રંગ જતો રહ્યો અને રાધાજીના રંગે રંગાઈ ગયા છે. એટલે જ્યારે પણ હવે લાલનને જુઓ અને પીત રંગ જુઓ તો એમ માનજો કેવા રાધાના રંગમાં ઠાકોરજી રંગાઈ ગયા છે. આપણે ત્યાં તો સ્વામીજી માનીએ છીએ ને, એટલે પુષ્ટિ માર્ગમાં બહુ રાધે રાધે કરીને ને બહુ આપણે બૂમ નથી પાડતા, કારણ કે આપણે દાસ છીએ. એ સ્વામીજી છે, માલકીનનું નામ ક્યાંથી લઈ શકાય? એટલે આપણે ત્યાં સ્વામીજી સ્વામીજી એમ કહીને પુકારીએ છીએ. સીધા નામથી બોલવામાં કોઈ દોષ નથી, બોલીએ પણ છે, પણ એક રિસ્પેક્ટ, એક આદર, એક અહોભાવ કે અમારા ઠાકોરજીના એ સ્વામીજી છે, શ્રીનાથ છે. આપણે તો ઠાકોરજી કહો શ્રી એટલે સ્વામીજી અને એના નાથ છે. આવો યુગલ સ્વરૂપમાં ભાવ રાખીએ છીએ. એટલે આપણે ત્યાં જ્યારે ભક્તિ થાય છે ત્યારે વ્રજભક્તો સહિત ભક્તિ થાય છે. આપણે ત્યાં કલ્યાણ ભટ્ટ કૃષ્ણ ભટ્ટની આ બધી વાર્તાઓ આવે છે કે રોજ ઠાકોરજીને વિનંતી કરે છે કૃષ્ણ ભટ્ટ કે મને પ્રભુને વિનંતી કરે કે આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે. રોજ સેવા કરે શ્રીનાથજીની અને વિનંતી કરે. ઠાકોરજી કે તારો અધિકાર નથી. ઉદાસ રહેવા લાગ્યા. ગુસાઈજી જોયું કે ઠાકોરજીની સેવામાં રહે છે, પછી ઉદાસ કેમ? પછી ઉદાસ કેમ? ઠાકોરજી મનોરથ પૂરો નથી કરતા. કયો મનોરથ છે તારો? કે હું રોજ ઠાકોરજીને વિનંતી કરું છું કે આપની તો સેવા કરું છું, પણ મારે આપના લીલા પરિકર સહિત દર્શન કરવા છે. તો ઠાકોરજીને કહે, રોજ કહું છું ના પાડે છે. શું કહે છે ઠાકોર? તારો અધિકાર નથી. ગુસાઈજી કે અચ્છા આમ કે છે?
ગુસાઈજી હાથ પકડીને કહ્યું, ચલ મારી સાથે, હું દર્શન કરાવું. ઠાકોરજી તો બાળક છે, એ તો બોલે. ચલ હું તને દર્શન કરાવું. હાથ પકડીને લઈ ગયા. વૃંદાવનની કુંજ નિકુંજો, ગાઢ નિકુંજો હતી, અને કહ્યું હવે આ ઝાડી ખસડ. અને જ્યાં ખસાડી અને જુએ તો સૈયાજી પર પ્રભુ પોઢ્યા છે, સ્વામીજી ચરણ દબાવી રહ્યા છે. અનેક ગોપીજનો કોઈ પંખો કરે છે, કોઈ બીડું આરોગાવે છે, કોઈ મોરછલ, કોઈ ચમર કરે, અને આમ લીલા પરિકર સહિત પ્રભુના દર્શન કરાવ્યા છે. આપણે કૃષ્ણ ભક્તિમાં કેવલ કૃષ્ણની કૃપા નથી હોતી, અહીંયા તો પહેલા વ્રજભક્તોની કૃપા થાય છે, પછી કૃષ્ણ કૃપા કરે છે. આ કૃષ્ણ ભક્તિની વિશેષતા છે. તો આમ મધુવનની લીલાનો આપણે દર્શન કર્યા. વંદન કરીએ ઠાકોરજીને. સદાય આપ તો દરેક વનોમાં, આ વન ઉપવન, તાલ, કુંડ, અનેક જગ્યા પર આપની લીલાઓ ચાલે છે, અને દરેક જગ્યાએ ભિન્ન ભિન્ન લીલા છે. પણ મારે આજે ભાગવતજીમાં થોડું આગળ વધવું છે, એટલે વ્રજ લીલાને અહીંયા વિરામ આપીએ. અને બોલો ગોવર્ધન नाथ की जय, શ્યામ સુંદર શ્રી અમને महारानी की जय. પ્રવેશ કરીએ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં. ગઈકાલે મંગલાચરણ કર્યું હતું. 6 અધ્યાયમાં ભાગવતજીનું મહાત્મ્ય છે. પદ્મ પુરાણાંતર્ગત જો 2 પુરાણોમાં ભાગવતજીનું મહાત્મ્ય વર્ણિત છે, એક સ્કંદ પુરાણ અને બીજું પદ્મ પુરાણ. પણ પરંપરા એવી છે કે જ્યારે ભાગવતની કથા કરો ત્યારે પદ્મ પુરાણમાં જે 6 અધ્યાયમાં મહાત્મ્ય છે એની કથા પહેલા કહેવાની. મહાત્મ્ય ખ્યાલ આવે તો એનો મહિમા સમજાય, તો એના વિનિયોગ અને વ્યવહારનો વિવેક આપણને આવે. આ પદ્મ પુરાણ અંતર્ગત ગઈકાલે મંગલાચરણ કરીને પ્રારંભ કર્યો હતો. મંગલ આચરણ એ જ મંગલાચરણ છે. એટલે જ ગઈકાલે કહ્યું મંગલ સ્મરણ કરો, મંગલ દર્શન કરો, મંગલ ઉચ્ચારણ કરો, અને મંગલ ગાન કરો, અને મંગલ આચરણ કરો. આટલું મંગલ જીવનમાં આવવું જોઈએ. કારણ કે ઠાકોરજી મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ, મંગલ મિહશ્રી નંદ યશોદા. हमारे ठाकुर जी मंगल रूप है. मंगल रूप निधान सांवरो, मंगल रूप निधान. મંગલનો નિધિ કોણ છે? ઠાકોરજી. એટલે એક વસ્તુ યાદ રાખજો, દુનિયાનો ગમે તેટલો સમર્થ માણસ હશે, તમને મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. તમારા જીવનમાં સુખ આવે એના માટે મદદ અને સગવડતા કરી શકશે, સુખી બનાવવાની ગેરંટી તો ભગવાન સિવાય બીજું કોઈ ના આપી શકે. કારણ કે આપણે ગમે તેટલી મહેનત કરીએ, વ્યવસ્થા ગમે તેટલી મોટી અગાસી હોય, દોરી હોય, પતંગ હોય, બધું જ હોય, પવન ન હોય તો ચડે? આ પવન છે ને ઠાકોરજીની કૃપા છે. બાકી ધાબુ, દોરી, પતંગ એ આપણા પુરુષાર્થ, આપણા નસીબ, આપણા ભાગ્ય, આ બધું જ હોય, પણ ભગવત કૃપાનો પવન ચાલે ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. બાકી ગમે તેટલી વ્યવસ્થા કરો, પણ ભગવત કૃપા વગર મેળવેલું પણ સુખનું કારણ નથી થતું. એક વસ્તુ યાદ રાખો, ઘણા લોકો પૂછે કે નસીબ મોટું, પુરુષાર્થ મોટું કે કૃપા મોટી? કેમ ઠાકોરજીના આશીર્વાદ? જ્યારે પુરુષાર્થ છે, જ્યારે ભાગ્ય છે, તો વારે ઘડી એમ કેમ કહો છો ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની કૃપા? કેમ પુરુષાર્થ અને નસીબ પૂરતા નથી? ના. કેમ? કારણ કે પુરુષાર્થ, મહેનત અને નસીબથી વસ્તુ, વ્યવસ્થા અને વ્યક્તિને ભેગા કરી શકો. કેવલ ભેગા કરી શકો છો, તમે માલિક બની શકો છો, પણ એ સુખના કારણ ત્યારે જ બને છે જ્યારે એમાં ભગવાનની કૃપા ભળે છે. બાકી કોઈ સુખની વસ્તુ એ સુખી બનાવવાની ગેરંટી નથી આપતું. એ જ નવી કાર લીધી ને એનું જ એક્સિડન્ટ થવાનું હોય તો કાર આવવું પૂરતી થોડી છે, એ સુખનું કારણ બને એ જરૂરી છે. ધન આવવું પૂરતું થોડી છે, એ સુખનું કારણ બને એ જરૂરી છે. સુખ કોઈ તમે પૈસા તમે કોઈ દવા કરાવવા માટે થોડી કમાવો છો, તમે સુખી થવા, સુખ મેળવવા માટે કમાવો છો. એટલે દરેક વસ્તુ, વ્યવસ્થા અને વ્યક્તિ એ સુખના કારણ ત્યારે બને છે જ્યારે ભગવાનના આશીર્વાદ એમાં ભળી જાય છે. અને એટલા માટે આ બધું જ જીવનમાં આવે ત્યારે ઠાકોરજીને યાદ ચોક્કસ કરજો કે પ્રભુ તારી કૃપાનો પ્રસાદ રૂપે મળ્યું છે. મારી મહેનત અને મારું ભાગ્ય પૂરતું નથી, કારણ કે એનાથી તો વસ્તુ હાથમાં પકડી શકું. પણ ઘણીવાર ભોજન બધાના ઘરે હોય છે, પણ બધા જમી ક્યાં શકે છે? એ તો ત્યારે જ કોળીઓ પ્રસાદનો થાય જ્યારે કૃપા ભળે. તો આ બધું પ્રભુની કૃપા વગર બધું અધૂરું છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની કૃપા વૈષ્ણવના મોઢે તમે વારે ઘડીએ સાંભળશો, ઠાકોરજીની કૃપા છે ને એટલે, ઠાકોરજીની કૃપા છે ને એટલે.
કારણ કે એ જાણે છે મારા પુરુષાર્થ અને મારા ભાગ્ય પૂરતા નથી. જ્યારે કૃપા ભળે છે ત્યારે એ સુખના કારણ બને છે. તો આવો પ્રભુના મંગલાચરણ દ્વારા ભગવાનને ઓળખવાનો પ્રયાસ કરીએ. આપણી તકલીફ એ છે જોવાની મહેનત બહુ કરીએ, લાઈનોમાં કલાક ઉભા રહી, ઠાકોરજીના દર્શન થઈ જાય, ઠાકોરજીના દર્શન થઈ જાય, પણ એને સમજવા માટે અડધો કલાકે નથી કાઢતા. અને એને સમજશો નહીં ને, ભગવાનને જાણ્યા નહીં ને, ખાલી જોયા જ, પણ જો જાણ્યા નહીં તો જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ તમને ભગવાનમાં અભાવ લાવી દેશે. અરે ભગવાને આમ કર્યું, ભગવાને આવું કર્યું, ભગવાન થઈને આવું કરે છે. તમને ભગવાન પ્રશ્નાર્થ બની જશે. આપણે ભગવાનને પ્રશ્નાર્થ નથી બનાવવો, આપણે ભગવાનને પૂર્ણ વિરામ બનાવવો છે. દરેક જીવનમાં જાગેલા પ્રશ્નોનો ઉકેલ એનું નામ ભગવાન છે. ભગવાન એ સમાધાનનું નામ છે, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે, ભગવાન એ પરમ શાંતિનું નામ છે. આપણા માટે તો ભગવાન પણ ઉદ્વેગ બની જાય છે. ખરેખર હશે તો ખરા ને, આ બધી દોડાદોડ કરીએ છીએ, ખરેખર હશે તો ખરા ને. એ જ કહે કે એટલા માટે જ નાસ્તિક નથી થયો કે ભગવાન હશે તો કોઈ દી કામ લાગશે. તો ઘણી વાર એવું થાય, એટલા એની આશાએ રહીએ. મૂળ વાત એ છે ભગવાન, મેં પહેલા પણ કહ્યું, એ શંકાનો વિષય નથી, એ જિજ્ઞાસાનો વિષય છે. એનું હોવું, એનું અસ્તિત્વ, એ કઈ રીતે કૃપા કરે છે, એ કઈ રીતે સૃષ્ટિનું સંચાલન કરે છે, એ કઈ રીતે તમારી જોડે પ્રતિક્ષણ છે, એ સમજવાનો અવસર એટલે ભાગવત कथा છે. आइए प्रवेश करते हैं भगवान को समझने की प्रक्रिया में. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ, આ ત્રણેયનો પરિચય વ્યાસજી આપણને કરાવ્યો. જે ભગવાનને ભજવા જાઓ છો એનું સ્વરૂપ કેવું છે, એ છે કેવો? શું દેખાય તો જ ભગવાન, સંભળાય તો જ એ છે? આપણી માપદંડો પણ કેટલા નાના છે. બસ ભગવાનને જોવાય, ભગવાન કોઈ જોવાનો વિષય છે? ત્રણ વસ્તુ છે: ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. તમારે ભગવાનને જોવા જ છે, એ તમારે ભગવાનને મળવું જ છે કે ભગવાનને મેળવવા છે? કઈ પ્રક્રિયામાં જવું છે? જોયા ઘણા લોકોએ ભગવાનને, ઘણા ઓછા મળી શક્યા અને બહુ જ ઓછા રાસમાં ગોપીજનો ભગવાનને મેળવી શક્યા. એટલે આપણે જોવાથી શરૂ કરી મેળવવા સુધીની પ્રક્રિયા સુધી જઈશું. આ ભાગવત એ પ્રક્રિયા છે. સાંભળવાથી શરૂ થશે, જોવાની ઈચ્છા જાગશે અને છેક મેળવવા સુધીની પ્રક્રિયા સુધી આપણે પહોંચીશું. તો એનું સ્વરૂપ કેવું છે? જો સચ્ચિદાનંદ રૂપાય, સૌથી પહેલી વાત, આપણો ભગવાન નિરાકાર નથી, સાકાર છે. આપણે જે ભગવાનને ભજીએ છે એ સાકાર પરમાત્માને ભજીએ છે. એ આકાર વાળો છે. સાકારનો અર્થ થાય જે આંખથી દેખાય, કાનથી સંભળાય, જેને સ્પર્શ કરી શકાય, જેને સૂંઘી શકાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પાંચે દ્વારા જેનો અનુભવ થઈ શકે એવું આ પરમાત્મા છે. રૂપાય એટલે એક વાત સમજી લેજો, તમારે ત્યાં ભગવાનની મૂર્તિ નથી, ભગવાન છે. આ વાત સ્પષ્ટ સમજી લેજો. આપણે બધા એમ છે અમારે ત્યાં મૂર્તિ છે ને આમાંથી એકવાર ભગવાન આવશે. આ ગલત. આ કૃષ્ણ ભક્તિનો દ્રષ્ટિકોણ નથી. આપણે ક્યારે પણ કોઈ મૂર્તિમાં એ તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં એ તાકાત નથી. પણ હા, ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને સાચો રાખવા એ મૂર્તિ બનીને તમારે ત્યાં બિરાજી શકે છે. એટલે ભગવાન મૂર્તિમાંથી ભગવાન નથી, ભગવાન તમારે ત્યાં લાલન બનીને બિરાજ્યો છે. ભગવાન તમારે ત્યાં શ્રીનાથજી બાબા રૂપે છે. ભગવાન તમારે ત્યાં મહાપ્રભુજી યમુનાજી રૂપે બિરાજે છે. એટલે હંમેશા યાદ રાખવું, આ સાક્ષાત પ્રભુ તમારા ભાવને સાચવવા માટે તમારે ત્યાં બિરાજેલા છે. અને એક વસ્તુ યાદ રાખજો, એ બોલતો નથી એટલે એવું ન માનતા કે એમાં ભગવાન નથી. એ બધું આરોગી નથી જતો એટલે એવી ગલતફહેમીમાં રહેતા નહીં કે આરોગતો નથી.
આપણી અમુક ગલત ફહેમીઓ છે. હવે વિચાર કરો, નથી બોલતો એ ઠાકોરજી પધરાવવા માટે પણ કેટલું કેટલું વિચારીએ છીએ. પૂછતાવું કે નહીં, પૂછતાવું કે નહીં, પૂછતાવું કે નહીં, આપણે પધરાવું કે નહીં, પધરાવું કે નહીં, નહીં સચવાય તો આમ થશે, તો આમ થશે, તો વિચાર કરો, એ બોલતો તમારા ઘરે થઈ જાય તો તમે સાચવી શકો એમ છો? એ મૌન છે, છતાંય એને સાચવવા, એને પધરાવવામાં ઘરે આટલું આટલું વિચારીએ છે, તો બોલતો ભગવાન સચવાય એવો છે? એ નથી આરોગતો, આરોગ્ય તો છે પણ એ બધું કઈ ખતમ નથી કરી દેતો, છતાંય મિશ્રીમાંથી દૂધઘરમાં આવતા 50-50 વર્ષ જતા રહે છે કે દૂધઘર આરોગાવું કે નહીં, હજી તો મિશ્રી જ ધરું છું, વધારે નહીં થાય, નહીં થાય. તો વિચાર કરો, રોજ બધું આરોગી જાય તો પછી પોસાય એમ છે ઠાકોરજી? અને પછી આરોગતો જોઈએ તો તમે એમ માનો એ મિશ્રી ખાઈને જ રહેશે? પછી તો બધું જોઈશે ને. મૂળ વાત એ છે, ભગવાન એટલા માટે આવા થઈને તમારા ઘરે છે કારણ કે આવો જ તમારાથી સચવાય એમ છે. એટલે આવા થઈને છે એમાં પણ એની કૃપા જ છે તમારા ઉપર. કારણ કે એ તમે જે કલ્પો છો એવો જો થશે તો તમે એને સાચવી નહીં શકો. એ મૌન છે કારણ કે એને તમારે ત્યાં રહેવું છે. એ બધું ખતમ નથી કરી દેતો કારણ કે એને ત્યાં બિરાજવું છે. એ તમારી જોડે માંગી માંગીને નથી લેતો, એ તમારી જગ્યાએ પ્રગટ થઈને નાચતો ના. આ બધાનું કારણ એ છે કે એને તમારે ત્યાં રહેવું છે. કારણ કે આ બધું કરવા લાગશે ને તો તમે પાછા ઝાંપીજીમાં લઈને અમારે ત્યાં પધરાઈ જશો. આ સચવાય એમ નથી, રાખો આને. તો આ તો ખરેખર બધું ખાઈ જાય છે, આ તો ખરેખર માંગે છે, આ તો બહુ બોલે છે. વિચાર કરો, આમાં પણ એની કૃપા છે. આપણે ઊંધું વિચારીએ, અમારા પર તો કૃપા નથી, બોલતા જ નથી, માંગતા જ નથી. સાવ ઊંધી વાત છે. તમારી સમજમાં બહુ મોટો ફરક છે. એ નહીં બોલીને તમારા ઉપર વિશેષ કૃપા કરે છે, એ નહીં માંગીને તમારા ઉપર વિશેષ કૃપા કરે છે, એ બધું નહીં આરોગી જઈને તમારા પર બહુ જ મોટી કૃપા કરી રહ્યો છે. કારણ આ બધું કરીને એ તમારે ત્યાં બિરાજવા માંગે છે, તમારી જોડે રહેવા માંગે છે. એટલે આજ પછી ક્યારે પણ એ શબ્દ ન વાપરતા કે અમારે ત્યાં માંગતો નથી એટલે આરોગતો નથી એટલે એ નથી. આપણે તો પાછા એવું માનીએ એ બોલતો નથી એટલે છે જ નહીં. અરે ના, તમારા ઉપર વિશેષ એની કૃપા છે કે આવો થઈને કે તમે સાચવી શકો એવો થઈને તમારા ઘરે બિરાજે છે. બાકી પ્રગટ થઈને બિરાજે તો તમે ઈચ્છો કે 9 વાગે પહોંચી જાય તો પહોંચી જાય? ના ના, મારે તો ઓફિસ જવાનું છે, તો સવારે 6 વાગે જગાડું ને 8 વાગે પહોંચાડીને જતો રહું. પછી એ પહોંચે એવો છે? એટલે હવે સમજાયું કે નહીં? જેવો છે એવો તમારા પર કૃપા કરી રહ્યો છે. ક્યારે પણ પ્રભુમાં લૌકિક બુદ્ધિ નહીં વાપરવી. કે ના, એ બોલે તો જ એ છે, એ આરોગી જાય તો જ એ છે. આ ગલત ફહેમી છે. કૃપા કરી રહ્યો છે આમ બિરાજીને. તો સચ્ચિદાનંદ રૂપાય કેવો છે? સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. સતરૂપ કોને કહેવાય? ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે. જેનો ક્યાંય અભાવ ન હોય એ જેનું સતતત્વ છે. આ દુનિયાનો કોઈ એવો કણ નથી જ્યારે ન હોય, અને આ દુનિયાની કોઈ એવી ક્ષણ નથી જ્યારે એ ન હોય. કણ અને ક્ષણ બંનેમાં એ છે જ. અને એટલે એક વાત સેવા કરતા યાદ રાખજો, ક્યાં કોઈ જુએ, નામ બોલે, રહી ગયું, કોઈએ જોયું ન જોયું વાંધો નહીં, ઠાકોરજીએ તો તમારી સેવા જોઈ જ છે. પ્રભુ તો જુએ જ છે. જો આ ભગવાન જુએ છે એ ભક્ત માટે આનંદદાયક વાત છે અને પાપી માટે દુઃખદાયક વાત છે. જે પાપ કરે છે એને કોઈ જુએ, ભગવાન જોઈ ગયા, એને દુઃખ લાગે. અને સેવા કરનાર, પુણ્ય કરનાર માટે આનંદ થાય. કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી તો જુએ જ છે. સતરૂપ, બીજું છે ચિદરૂપ. ચિતિ જ્ઞાને, એ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. એટલે તમારે બહુ બોલવાની ઠાકોરજી આગળ જરૂર નથી, કારણ કે એને ખબર છે. પ્રભુ આગળ એટલું બધું બોલીએ છે, પાછું કહીએ શું? ઠાકોરજી ક્યારે બોલશે? ચાન્સ તો આપ, મોકો તો આપ. જે બહુ કામ કરતા હોય ને એને બહુ બોલવાની આદત ન હોય. ભગવાન તમારું બધું કરનારો છે, એને કહેવાની આદત નથી. આપણે એમ કહીએ એ જમણો હાથ આપે તો ડાબાને ખબર ન પડે.
ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે એણે આપ્યું છે. હા, આપણા બધા ખિસ્સામાં મૂકનારો એ જ તો છે, આપણા બધા બેંકમાં મૂકનારો એ જ તો છે. એ આપે છે, પણ ભગવાન ક્યારેય કહેશે નહીં કે મેં તને આપ્યું છે. સુદામાને આટલું બધું આપ્યું, સુદામાને કહ્યું થોડી કે મેં તને આપ્યું છે. ભગવાન ક્યારે કહેશે નહીં. અને આપણે પ્રતિપલ યાદ રાખવાનું, આપનારો ભગવાન છે, ચિદરૂપ સર્વજ્ઞ છે. અને એટલે જ મહાપ્રભુજી કહે ઠાકોરજી પાસે માંગવાની જરૂર નથી, એ તમારું દિલ વાંચે છે, એને ખબર છે. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. અને ત્રીજું તત્વ ભગવાનમાં છે આનંદ. એ આનંદ રૂપ છે. સુખ અને આનંદ બંનેમાં ફરક છે. સુખ મેળવવું પડે છે, આનંદ તો લઈને પ્રગટે છે માણસ. દરેક સુખમાં ક્યાંક કોઈકનું દુઃખ છુપાયેલું છે, આનંદમાં દરેકનું સુખ છુપાયેલું છે. એટલે સીધી સાદી ભાષામાં સમજાવું તો મેળવીને મળે એ સુખ, આપીને મળે આનંદ. જમીને મળે સુખ, જમાડીને મળે આનંદ. ભોગવીને મળે સુખ, ભોગ ધરીને મળે આનંદ છે. અને એટલા માટે આનંદ વાટવાથી મળે છે. ભગવાન આનંદ રૂપ છે ને, એટલે જ આપણે જયારે પ્રાગટ્ય કહીએ તો નંદ ઘર આનંદ ભયો. પરમાત્મા આનંદ. કારણ કે વેદમાં ભગવાનનું સ્વરૂપ શું કહ્યું? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જે સર્વાંગ આનંદમય છે એ જ ઈશ્વર છે. અને એટલે સુખ મેળવવાની મહેનત કરતા આનંદ પામવાનો પ્રયાસ કરજો. કારણ કે સુખ માટે પકડવું પડશે, આનંદ માટે છોડવું પડશે. એટલે લક્ષ્ય તમારું આનંદ બનાવજો, સુખ નહીં. કારણ કે સુખ પછી દુઃખ છે જ, આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. એટલે જીવનમાં જ્યારે જ્યારે આનંદ પામશો ત્યારે પરમાત્મા તમારી નિકટ આવ્યા એવો તમને અનુભવ થશે. તો પરમાત્મા આનંદ રૂપ છે. અતિરે આનંદ ભર આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. મુખડું જોયા વિના પાણી નવ પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. રસિક સુંદર વર શ્રી લાગી જન્મો જન્મની ભાવટ. એક વસ્તુ સ્પષ્ટ છે, તમારા સુખના કેન્દ્રમાં જ્યાં સુધી નાશવંત વસ્તુઓ છે ત્યાં સુધી કાયમી સુખ ક્યારે નહીં મળે. એટલે વસ્તુ જ નાશવંત છે, આજે છે ને કાલે જે નથી રહેવાની, અને એના થકી સુખ છે તો સુખ પણ ક્યારે રહેશે. અને જ્યારે કેન્દ્રમાં શાશ્વત વસ્તુ આવી જશે તો તમારા આનંદને કોઈ જૂટવી નહીં શકે. અને શાશ્વત દુનિયામાં એક જ છે, અને એ છે ભગવાન. ભગવાન જેના આનંદનું કેન્દ્ર બની ગયો, ભગવાન જેના જીવનનું લક્ષ્ય બની ગયો, એના આનંદને કોઈ જૂટવી શકતું નથી. કારણ કે એ શાશ્વત છે. સચ્ચિદાનંદ રૂપાય. રૂપાય આપણો ઠાકોરજી આંખે દેખાય એવો છે. જો ને નીચે જઈએ ને જ્યારે શ્રીનાથજીની ઝાંકી કરીએ એમ લાગે કે પાપણ બંધ ન થાય તો સારું. નિરખ્યા જ કરીએ, નિરખ્યા જ કરીએ, નિરખ્યા જ કરીએ. એનું રૂપ જ એવું છે. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. કેટલા પદો આપણે ત્યાં છે. એવા પ્રભુ અમારા ઠાકોરજી એવા છે, રૂપાય છે. એનું રૂપ એવું સુંદર છે, મનને કર્ષણ કરનારું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. કરે છે શું? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ પણ સર્જન છે એ પરમાત્માએ કર્યું છે. તમે એમ કહો અચ્છા એણે બનાવ્યું? અરે અમે તો સાંભળ્યું કોસ્મિક બ્લાસ્ટ થયો ને એનાથી થાય. બ્લાસ્ટ થાય તો બધું વિખરાઈ જાય, બને નહીં. કોઈ વસ્તુ પછડાય, ભટકાય તો વસ્તુ બને કે તૂટે? આ તો સર્જન છે ને. વિચાર કરો કેવું સુંદર. અરે એક નાનકડી ટાંકણીને જોઈ કોઈ તમને એમ કે એમને બની ગઈ તો માનો? નાનકડી ટાંકણી માટે માનતા નથી તો આખું બ્રહ્માંડને જોઈને ભગવાન કેમ યાદ નથી આવતો? કરતા વગર કર્મ કેમ થાય? ક્યાંક કોઈક સર્જક છે જેણે આ સર્જ્યું છે. બસ એ સમજાઈ જાય એટલે એના સર્જનનો અહોભાવ થવા લાગે.
એણે જે રીતે સર્જ્યું છે, કારણ કે ભગવાનના સર્જનમાં બધું વૈવિધ્ય છે, વિરોધ નથી, વિવિધતા છે. અને એટલે જ આ દુનિયાને જે આપણે પરાણે એક કરવાની મહેનત કરીએ છીએ ને, કે બધાને એક જ ગમે, એક જ માને, એક જ થાય, એટલે જ મોટા ઝઘડા થાય છે. દુનિયામાં એકતા લાવવી હશે તો બધાને એકમાં સેન્ટ્રલાઇઝ એક કરવાની જરૂર નથી. મારા કરતા કોઈ જુદો હોઈ શકે છે એ વાતનો સ્વીકાર કરશો ને તો જ દુનિયામાં એકતા આવશે. બીજો જુદો છે, ભગવાને જુદો બનાવ્યો છે, એ વાતને સ્વીકારો તો આપમેળે સૌહાર્દ આવી જાય. પણ પરાણે મને ગમે એ જ એને ગમવું જોઈએ, મને જે ભાવે એ જ એને ભાવવું જોઈએ. એટલે જ અમે જો પતિ પત્નીના ગ્રહના મેળાપ કરાવો ને, બધાને એમ લાગે કે આ ખોટા બ્રાહ્મણ ભટકાઈ ગયા, બરાબર મેળવ્યા નહીં. પણ આ જુદાપણું જ મેળાપ છે. આ જે જુદાપણું છે ને એ જ મેળાપ છે. હંમેશા જોજો, કોઈ પત્ની બહુ ઉતાવળી હશે તો પતિ ધીમો હશે, પતિ ઉતાવળો હશે પેલો ધીમો હશે. આને ગળ્યું ભાવતું હશે, તીખું ભાવતું હશે, આને બહાર જવું ગમતું હશે, પેલા ઘરમાં રહેવું ગમતું હશે. આ જુદાપણું જ વૈવિધ્ય પ્રગટાવે છે જીવનમાં. આ જુદા જુદાપણું જે છે એ તો પૂર્ણ, કારણ કે જે અધૂરો છે એ એના જેવો છે. વિચાર કરો, તમારા જેવા જ દુનિયામાં બધા માણસ હોત તો દુનિયા કેવી બોરિંગ થઈ જાય. બધા તમારા જેવા, તમારા જેવું જ ગમે, તમારો જ રંગ ગમે, કેવું થઈ જાય. આ જુદાપણું છે એ જ તો એનું રોચકપણું છે, એનું આકર્ષણ છે. સચ્ચિદા તાપ એટલે કે વિશ્વોત્પત્તિ, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ આ પાલન કોણ કરે છે? હા, જેન્ટ્સ લેડીઝ, આ બધું જે બેલેન્સ આટલા કરોડો વર્ષોથી દુનિયા ચાલી રહી છે. વિચાર કરો, 100 વર્ષ સુધી ખાલી છોકરાઓ પેદા થયા હોત દુનિયા ચાલત. ક્યાંક કોઈક બેલેન્સ કરી રહ્યું છે. આ તો આપણે દુનિયાને પોતાની રીતે, પેલું કહેતા ને પહેલા દુનિયામાં આદિ માનવ હતો, કાચું ખાતો, પછી પાછો થોડો વિકસિત થયો એટલે શેકીને ખાતો થયો, શેકીને ખાતો થયો, પછી તળીને ખાતો થયો, તળીને ખાતો, પછી બેક કરીને ખાતો થયો, અને હવે પાછા ડોક્ટર કે કાચું ખાઓ. તો આટલા વર્ષો એમને જ ગયા ને. પહેલા ચાલતો હતો, પછી સાયકલ શોધી, એમાંથી સ્કૂટર પર આવ્યો, એમાંથી ગાડીમાં આવ્યો, એમાં પછી ફ્લાઇટમાં આવ્યો, પાછા ડોક્ટર, પાછા ચાલતા થાવ. ચાલતા જ તા. આ દુનિયા પાછી ફરી ફરીને કેવી આવે છે, અને દુનિયા પાછી એમાં આવવાની જ છે. હવે પાછા લોકો જો ને આટલા મોટા ઘર બાંધીને નેચરોપેથીમાં રહેવા જાય. બધું ઓર્ગેનિક હોય ને કાચું હોય ને, ઘણી જગ્યાએ તો પંખા લાઇટોય ના હોય, એવું એટલું બધું નેચરલ પેલું હોય. તો આમાં જ મજા આવતી હતી, તો બાંધવાની જરૂર શું હતી? મૂળ વાત એ છે, કુદરત ક્યાંક પાછું યાદ કરાવે છે. માણસ જ રહેવાનો છે. ગમે તમે એડવાન્સ થઈ જાઓ, ગમે તેટલા મોડર્ન થઈ જાઓ, પણ માણસની જરૂર પડવાની જ છે. અને જે દિવસે માણસની જરૂર નહીં પડે એ દિવસે દુનિયા બહુ કદરૂપી બની જશે. ધીમે ધીમે તમે જોજો, હવે અત્યારે તમે એમ માનો છો કે છોકરાઓને એકલા ગમે, 20 વર્ષ પછી બધાને પરિવાર ગમવા લાગશે. મોટા કુટુંબોમાં પાછા રહેતા બધા થઈ જવાના છે, જોજો. અને આ યુવાનોમાં શરૂ થઈ ગયું છે. યંગસ્ટરોને હવે ફેમિલી જોડે ગમે છે, અમારે પરિવાર જોડે રહેવું છે. પાછા બધા અમેરિકા હોય પાછા ઘરે આવે, યુકે હોય પાછા આવે છે. હવે ધીમે ધીમે પાછા આવવાનું શરૂઆત થઈ ગઈ છે. જોજો, આ બધા જે ગયા છે બધાને પારિવારિક ભાવના ગમવા લાગે. 20 વર્ષ પછી પાછા બધા મોટા કુટુંબોમાં રહેતા હશે. અને એટલે જ લોકો કે અમારે તો એક જ સંતાન, એક જ, ના થોડા 2-4 રાખજો તો જ કુટુંબ. નહીં તો મને એમ થાય બધાને એક હશે તો કાકા, મામા, ફુવા, ફોઈ, કાકી, આ બધું તો જતું જ રહેશે. આ બધું એટલે છે કે 2-3 જણા છે, 2-3 બાળકો હોય તો કોઈ કાકા બને, તો કોઈ મામા હોય, તો કોઈ ફુવા ફોઈ હોય. બધાને એક જ બાળક હશે તો આ બધા તો સંબંધો સાવ જતા રહેશે. અને એટલા માટે પરિવાર ઘર્યું ભર્યું રહે, સારું જ છે. તમને એમ લાગે છે કે આ મસ્તી, દુનિયાને ભગવાન બેલેન્સ કરે જ છે. બધું થઈ જ રહ્યું છે, કુદરત બેલેન્સ કરે જ છે. અને એટલે પહેલાના જમાનામાં આજે કેટલા બધા ભાઈઓ ઘણા જૂના તો અમારા યુકેમાં, યુગાન્ડા અને આફ્રિકામાં 5-5, 6-6 ભાઈઓ હોય, આમ ભાઈઓ હોય. તો મા બાપને પણ ઓપ્શન રહે, અહીંયા નહીં તો ત્યાં નહીં તો ત્યાં. મૂળ વાત એ છે, ક્યાંક કુદરત જે રીતે હતી, મૂળ વાત છે લાગણીની ભાવનાઓ, પારિવારિક અને કૌટુંબિક ભાવના. અને માણસમાં જ એવું છે ને,
ક્યારે કોઈ સિંહને જો વેવાઈ નારાજ થઈ જશે તો, યા કોઈ લાયને બે હરણ કામ પર રાખ્યા હોય. માણસ સિવાય કોઈ પ્રાણી પોતાના કામ માટે બીજાનો ઉપયોગ કરતા નથી. કોઈ પગાર પર રાખે જ માણસ સિવાય કોઈ પણ પ્રાણી. યા કોઈનામાં એવું હોય કે વેવાઈ નારાજ થઈ જશે ને ફલાણા નારાજ થઈ જશે, કાકાના લગ્ન માની જઈએ તો આમ થઈ જશે. મૂળ વાત એ છે, માણસ સિવાય પોતાના કામ માટે કોઈ બીજા કામવાળા રાખતા નથી. પણ આપણને એમ થાય કે આના વગર તો કેમ રહેવાય. ઘણા લોકોએ તો એટલે ગ્રીન કાર્ડ છોડી દીધા કે યુએસએ માં કામવાળા મળતા નથી. હવે તો મળે જ છે બધું, પણ ઘણા લોકોને એમ છે મારે સિટીઝન નથી લેવો, ત્યાં પછી જાતે કરવું પડે. હવે વિચાર કરો, ત્યાં જે જન્મ્યા છે ત્યાં જે નેટિવ બધા રહે છે એ લોકોને કોઈ યાદ આવે છે? આપણને લોકોને એવી આદત પડેલી છે. પણ ચાલો, એને માટે માણસોને કામ મળે છે એ બી છે, એ લોકોને પણ તમે એ લોકોને પણ પ્રેમથી રાખજો, સાચવજો. તમારી સફળતામાં ક્યાંક એ લોકો પણ પાયામાં છે. અને એટલા માટે આજે તમે આવું સુખ અને સમૃદ્ધમય જીવન જીવી રહ્યા છો. એટલે તમારા ઘરમાં જે કાર્ય કરે છે એને પણ સાચવજો, એ પણ જરૂરી છે. તો જે વાત આપણે કરી રહ્યા છે, પાલન પણ ભગવાન કરે છે અને લય ભગવાન કરે છે. તો આટલું મોટું કામ, બહુ મોટા કામ કરતા હોય ને સ્વભાવના બહુ આકરા થઈ જાય. જેને બહુ મોટી જવાબદારી હોય, એટલું બધું સાચવવાનું હોય કે એ સ્વભાવના. તો ભગવાન આટલું મોટું પાલન, સર્જન, વિસર્જન, તો ભગવાનનો સ્વભાવ કેવો કે આમના જેવો કૃપાળુ તો બીજું કોઈ નથી. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનાર. ભગવાન સુખ માંગનારો નથી, તમારા દુઃખ હરનારો છે. આપણે એમ માની કે ભગવાનને આપો 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 જેથી એ પ્રસન્ન થઈ જાય આપણા પર. ભગવાન વસ્તુઓથી રાજી થતો નથી, એ તમારા ભાવથી રાજી થઈ તમારા દુઃખોને હરી લે છે. સુખ તમે આપો છો અને દુઃખ એ કયા વગર લઈ લે છે. આ ભગવાન છે. એટલે ભગવાનને રસ તમારા સુખ મેળવવા કરતા તમારા દુઃખ હરવામાં વધારે રસ છે. અને એટલે જ જુઓ ને, આપણે તો શું ભગવાનને વિચાર કરો, તમે ભગવત સેવા કરો, ઘરે ઠાકોરજીની સેવા, તમે જગાડીને શું એને આપો કે દૂધની કટોરી. બદલામાં એ તમને શું આપે? પોતાની માં યશોદાજી જેવો આનંદ. વિચાર કરો, તમે તુચ્છ વસ્તુ આપી, એને તમને પોતાની માં બનવાનું સૌભાગ્ય આપ્યું. હે ને? કેટલો મોટો એ દાતા. એ દૂધની કટોરી ધરતા ધરતા તમને વિચાર, યશોદાજી જેવું સુખ મળે કે નહીં? જો મેં લાલનને દૂધ પાયું. વસ્તુ નાની છે પણ એનો આનંદ બહુ મોટો છે. મનોરથ કરીએ તો થોડી વસ્તુની સજાવટ કરીએ, આનંદ કેવો મળે? ગોપીજનો જેવો આનંદ મળે. ગૌચારણ લીલા, આ બધી લીલાના જ્યારે મનોરથ કરીએ આપણને દર્શન થઈને, અરે ગોપીજનો જે વ્રજમાં જે ગૌચારણ કરતા આનંદ થતો, આજે તો એવો આનંદ આવે. વિચાર કરો, આપણું આપેલું તુચ્છ છે, ક્ષણિક છે, એનું આપેલું શાશ્વત છે. એટલે મોટો દાતા તો ભગવાન જ છે. એટલે ક્યારે પણ થોડું આપી, ક્યારે અહોભાવ ના, મેં ભગવાનને આટલું આટલું, ભગવાન કે મેં તને કહ્યું તું આપ, તે જ ધર્યું, મેં તો ક્યારે માંગ્યું નતું. પણ આપણે તુચ્છ લોકો તુચ્છ વસ્તુ આપી શકીએ. એ તો પોતે અસીમિત છે, એ પોતાનો આનંદ તમને આપે છે. એટલે તાપત્રય, ત્રિવિધ પ્રકારના તાપોને હરનારો પરમાત્મા છે, તમારા દુઃખોને હરી લેનારો છે. કારણ કે ભગવાન, એક વસ્તુ યાદ રાખો, દુઃખો તમે ઊભા કરી શકો છો, એને ખતમ જાતે નથી કરી શકતા. દુઃખ સમાપ્ત માણસ પોતે નથી કરી શકતો. ઊભા કરી શકો, દુઃખ ઊભા કરી શકો, પણ તમને કે આ જતું રહે, એ તમારા હાથમાં નથી. એ તો કેવલ ને કેવલ ઈશ્વર, એનું નામ જ હરિ છે. અને હરિનો અર્થ જ થાય હરતી ઇતિ હરિ, જે દુઃખને હરી લે એ જ હરિ છે. અને એટલે જ કહી મહાપ્રભુજી, એટલે કે સન્મુખતા રાખો, બીજું કાંઈ ન થાય તો રોજ મંગળા શિંગાર રાજભોગ જે દર્શન તમને અનુકૂળ આવે, એકવાર આવીને ઠાકોરજી આગળ ઊભા રહી જાઓ. જો આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઠાકોરજી આગળ ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તોય તમારા સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જશે. તાપત્રય વિનાશાય, તો એ ભગવાન કોણ છે? જે સચ્ચિદાનંદ રૂપ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે અને ત્રિવિધ તાપોને હરનારો છે. કોણ? કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ.
અને એટલે હું કથામાં ઘણી વાર કહું, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને લાગવા જેવું છે એને લાગી લો. સર્વ સમર્થ એવા ભગવાનના ચરણોમાં નહીં પડો તો અસમર્થ એવા લોકોના પગે પડવું પડશે. તમે મદદ કરી દો ને, તમે આમ કરી દો ને, તમે આમ કરી દો ને, એ પોતે અસમર્થ છે. એ પોતે સામર્થ્યવાન નથી, સગવડતા વાળો છે, સામર્થ્ય વાળો નથી. જો આ દુનિયાના લોકો ખરાબ નથી, તમારી મદદ એ નહીં આવે એવું નથી. એવા મારો કહેવાનો અર્થ એ બધા સારા જ છે પણ અસમર્થ છે. તમે ડૂબતા હો, તમને બહુ પ્રેમ કરતો હોય કોઈ વ્યક્તિ, કિનારે ઊભો છે પણ એને તરતા જ ના આવડતું હોય તો તમને બહાર કેમ કાઢી શકે? લાગણી સાચી છે, એ કૂદે તો એ ડૂબી જાય. માણસ બહુ સારો છે, અસમર્થ છે, એનું સામર્થ્ય નથી. એટલે દુનિયા ખરાબ છે એમ કહેવાનો મારો અર્થ નથી, પણ દુનિયા બિચારી અસમર્થ છે. તમને મદદ કરવા પહોંચશે પણ તમને દુઃખ તમારું દૂર નહીં કરી શકે. અને એટલે સર્વ સમર્થ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. મહાપ્રભુજી એટલે જ કહે કે સર્વ સમર્થ એવા ઠાકોરજીના શરણમાં જાઓ, સંકલ્પ માત્રથી તમારા દુઃખોને હરી લેશે. એને કોઈ બૂમો પાડવાની, કહેવાની, દોડાદોડી કરવાની એ જરૂર નથી. બસ એને દ્રષ્ટિ કરીને તમારા દુઃખો હરાઈ જશે. ખબર બી નહીં પડે ક્યારે એ તમારી સામે આવીને ઉભો રહે. આપણને તો એમ છે કે પેલું આમ લાઇટ થાય ને મ્યુઝિક વાગે ને ધુમાડો થાય ને તો જ ભગવાન આયા કહેવાય. એ ક્યારેક તમે કોઈની જીભનો ઉપયોગ કરી તમારું કામ કરાઈ આવશે. ક્યારેક કોઈના પગમાં પ્રવેશ કરીને તમારા માટે દોડવા લાગશે. ક્યારેક કોઈના હાથમાં પ્રવેશ કરી તમારું હાથ પકડીને તમને ખેંચી લેશે. એ ક્યારે કયા રૂપે તમારી સામે આવીને તમને ઉગારી લેશે તમને ખબર નહીં પડે. એને દેખાવાનો શોખ જ નથી. અને આપણે દેખાય તો માનું. ભગવાન કે હું દેખાવાનો ઈચ્છા રાખતો નથી, હું બધું જ કરું. જો થોડું કરી જે બધે આગળ આગળ દેખાય એ માણસ, અને બધું કરી જે ક્યાંય ન દેખાય એ જ ભગવાન છે. એ બધું જ કરે છે પણ એ ક્યાંય દેખાવાની જીદ રાખતો નથી કે હું દેખાઉં તો જ મેં કર્યું કહેવાય. એ ભગવાનનો વિચાર નથી. ભક્તનો પણ એવો જ વિચાર હોય છે. ભગવાન જેવા એવા જ એના ભક્તો. આપણે એમ કે તમે બહુ સારું, તો ઠાકોરજીએ કરાયું, મેં ક્યાં કરાયું? મને તો ખબર નથી, મારાથી તો આવું થાય પણ નહીં. પ્રભુ કરાવનારો છે, મારો હરિ કરાવનારો છે. પ્રભુ જ આ બધું કરે છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. અમાર દયારામભાઈ કહે છે ને, કૃષ્ણને કરવું હોય તે કરે. એના હાથમાં છે, બસ એના શરણે જવાનું. શ્રી કૃષ્ણાય સ્વયં નમઃ. એટલે જ વ્યાસજી કહે અમે કાંઈ કરવા સમર્થ નથી. અને જ્યારે જેની પાસે બધું જ હોય એને શું આપીને તમે રાજી કરો? જેની પાસે કંઈ ન હોય તો કોઈ વસ્તુ આપીને રાજી થાય, પણ જેનું બધું જ છે એને રાજી કેમ કરવો? તો એક જ રસ્તો, બે હાથ જોડી એને વિનંતી કરો કે તું રાજી થાય એવું મારી પાસે કાંઈ નથી, અસમર્થ છું. આ વાતનો સ્વીકાર કરી લેશો ને તો એ રાજી થઈ જશે. ઘણી વાર સર્વ સમર્થ સામે હોય ને ત્યારે અસમર્થતાનો સ્વીકાર એ જ એની પ્રસન્નતાનું કારણ હોય છે. પોતાની દીનતા ભાવ, પોતાનો દાસ ભાવ. વયમ નુમઃ, અમે નમન કરીએ, અમે સ્તુતિ કરીએ છીએ. બીજા શ્લોકમાં મહાત્મ્યમાં સુખદેવજીને વંદન કર્યા. વ્યાસજી પોતાના પુત્રને વંદન કરે છે. ભક્તિ માર્ગમાં જેનો ભાવ વધારે હોય ને એ મોટો કહેવાય. આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં એક ક્રમ, હું જ આરતી ઉતારું બધા આરતી, એવું નહીં. આપણે ત્યાં હાથ લગાવીએ ને, તમે કરો, તમે માળા ધરાવો, હું હાથ લગાવું. આપણે ત્યાં હાથ લગાવવાનો ભાવ છે. અને ભાવ એ છે કે હું તો યોગ્ય નથી, પણ આને કોઈ માળા કરી હોય, પાઠ કર્યા હોય તો આની આડેથી ઠાકોરજી મારી એ સેવા સ્વીકારી લેશે. બેઠકજીમાં પણ જાઓ, હું જ જારી ભરું, હું જ, એવું આગળ નહીં રાખો. જે ભગવદી વૈષ્ણવ હોય, જે વધારે સેવા કરતા હોય ને એવા વૈષ્ણવને આગળ કરવાના અને એમને હાથ લગાવવાના, તો એની આડીથી આપણી સેવા પહોંચી જાય. સીધી સાદી ભાષામાં કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે સેવા કરાવાય. કે જે વધારે સેવામાં પહોંચતો હોય ને, બાળકને વસ્તુની કિંમત ન હોય, હાથની મહત્તા હોય. નાનકડું બાળક હોય ને એને સોનાનો ઘૂઘરો આપો તો ના લે અજાણ્યા પાસે, પણ જાણીતો વ્યક્તિ ચોકલેટ પકડીને ઊભો હોય ને તો આઈને પહેલા ચોકલેટ લઈ લેશે. કારણ કે નાના બાળકને વસ્તુની કિંમત નથી,
એને તો હાથની મહત્તા છે કે હાથ ઓળખીતાનો છે કે નહીં. એમ અમારા ઠાકોરજીને પણ વસ્તુની કિંમત નથી, એને તો વ્રજભક્તોનો હાથ જોઈએ છે. જે દિવસે આપણો હાથ વ્રજભક્તોનો હાથ બની જાય ને તો એ સિંહાસનમાંથી કૂદકો મારીને આપણી ગોદમાં આવીને બિરાજી જાય. એને સિંહાસનમાં બેસવું ગમતું જ નથી. અમારા વ્રજેશ, અમારા વ્રજના ઠાકોરજી શ્રી કૃષ્ણને સિંહાસનની આદત જ નથી. એ તો યશોદોત્સંગ લાલિત છે. યશોદાજીની ગોદ એને ગમે છે. સિંહાસનમાં તો મજબૂરીમાં બેસેલો છે. કેમ? કારણ કે આપણો ખોળો યશોદાનો ખોળો એને લાગતો નથી. જે દિવસે આપણી ગોદ યશોદાજીની ગોદ બની જશે એ દિવસે સિંહાસનમાંથી કૂદકો મારી એ ગોદમાં આવીને પહોંચી જશે. બસ આટલી જ તો યાત્રા છે ભક્તિની. हमारे भीतर हमको यशोदा को जगाना है. એ ક્યારે બોલે ને એ ક્યારે માંગે, ભગવાન પર કામ નહીં करना है, अपने पे काम करना है, हमारे भाव पर काम करना है. એ ક્યારે પ્રગટ થાય રાહ ન જુઓ, મારી ભીતર સૂતેલી ગોપી ક્યારે પ્રગટ થાય એની પ્રતીક્ષા કરો. ભક્ત બનવાની, ભક્તિ બનવાની, ગોપી બનવાની પ્રયાસ કરો. ભગવાન તો પ્રગટ જ છે. તો અહીંયા સુખદેવજીને વંદન કર્યા અને વંદન કરતા વ્યાસજી બોલ્યા, યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુમ તમ સર્વભૂત હૃદયમ मुनिमानतोस्मि. सुखदेव को वंदन किए. एवा मुनिने અમે નમન કરીએ છીએ. કેવા મુનિ? યમ પ્રવ્રજંતમ, જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા. તો કે ડર છે. શેનો ડર છે? તો કે સંગનો ડર છે. સંગનો ડર કે હા, ખરાબ સંગ મળશે તો દ્વેષ થશે, સારો સંગ મળશે તો મોહ થઈ જશે. બંને સંગ ભક્તને તો બાંધનારા છે. તમે એમ માનો કે ખરાબ સંગ જ બગાડે? ના ના, ઘણીવાર સારો સંગ પણ બંધનનું કારણ બની જાય. હવે તમે જેની જોડે રોજ કથામાં આવતા હો, રોજ આવો, 5મો દિવસ આવે તમે ફોન કરો, તૈયાર છે ને, લેવા આવું છું. અને પેલા બેન કે ના, આજે મારે થોડું બહાર કામથી જવાનું છે એટલે આજે હું કથામાં નથી જવાની. તમે અચ્છા તું નથી જવાની તો હું નહીં જઉં. ભલે સારો જ સંગ છે પણ કથા કરતા સંગની મહત્તા વધી ગઈ તો એ સંગ પણ બંધનકારક થઈ ગયો. फिर कथा महत्व की नहीं रही, संग महत्व का हो गया. અને એટલા માટે ઘણીવાર સુખદેવજી થાય, બંને સંગ બાંધનારો છે. સારો સંગ મળશે તો મોહ થઈ જશે, ખરાબ સંગ મળશે તો દ્વેષ થશે. મારે સંગમાં બંધાવું જ નથી, દોડ્યા, ઘર છોડીને ભાગ્યા. મહાપ્રભુજી તો કહે સંગથી ડરવાની જરૂર નથી, સદભી સકર્તવ્ય સંગ સંગસ્ય ભેષજમ. આ ભગવદીઓ છે એવો ભાવ રાખો અને દોડી રહ્યા છે. અને કેવા છે? અનુપેતમ અપેત કૃત્યમ. એવી પૂર્વજન્મની એમની કથા આવે છે કે મહાદેવજી જ્યારે પાર્વતીજીને કથા કહી રહ્યા છે અને વૃક્ષ ઉપર શુકનું ઈંડું છે, બધું જ સ્થાન નિર્જન બની ગયું, કેવલ ઈંડું રહી ગયું અને ઈંડું ફૂટ્યું. કથા મહાદેવજી સમાધિમાં કહી રહ્યા છે અને જન્મતાની સાથે પહેલો શબ્દ ભાગવતજીનો પડ્યો. અને આ શુકનું બચ્ચું, પોપટનું બચ્ચું પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યું. વિચાર કરે, લોકો તો જીવનના અંત સમયમાં ભાગવતને સાંભળે, હું કેટલો ભાગ્યશાળી, જન્મતાની સાથે પહેલો શબ્દ ભાગવતનો મને મળ્યો છે. અને પાર્વતીજી નિંદ્રાધીન થઈ ગયા, ગોદમાં આવીને હુંકારો આપવા લાગ્યું. મહાદેવજીએ નેત્રો ખોલ્યા, જુએ તો પાર્વતીજી સૂતા છે, શુકનું બચ્ચું સાંભળી રહ્યું છે. ત્રિશૂલ લઈને દોડ્યા, ક્યાંક અનધિકારીના હાથમાં ન જતી રહે. કારણ કે અનધિકારીના હાથમાં કથા જતી રહે ને તો કથાની મહત્તા જ જતી રહે. એટલે કથા પણ અધિકારીના મુખે સાંભળવી એમ શાસ્ત્ર કહે છે. અને પાછળ પાછળ મહાદેવજી દોડે છે, શુકનું બચ્ચું આગળ 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 આગળ. અને એમ કહેવાય વ્યાસ આશ્રમમાં આવ્યું અને વ્યાસ પત્નીએ બગાસું ખાધું, એને થયું કોઈ ગુફા છે અને શુક બચ્ચું અંદર પ્રવેશ કરી છે, કહેવાય ગર્ભ સુધી જતું રહ્યું. ભય હતો ને. મહાદેવજીને થયું ગયું પણ ઠેકાણે છે. 16 વર્ષ સુધી વ્યાસપતિના ગર્ભમાં રહ્યું. વ્યાસજી વિનંતી કરે કે બહાર પધારો. તમે કોણ છો? તો કહું બહાર તો આવું, પણ એક શરત, ભગવાન આવીને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો બહાર આવું.
ભગવાન આવ્યા, વચન આપ્યું, મારી માયા તમને ક્યારે નહીં સતાવે. અને એ જ સમયે સુખદેવજી પ્રકટ થયા, ઘર છોડીને ભાગ્યા. એટલે વ્યાસજી લખ્યું, યમ પ્રવ્રજંતમ અનુપેત અપેત કૃત્યમ. હજી એના જનોયાદી સંસ્કાર પણ નથી થયા, વસ્ત્ર પણ નથી, દિગંબર અવસ્થામાં છે. વિકાર હોય તો સંસ્કારની જરૂર પડે, વિકાર જ નથી તો સંસ્કારની શું જરૂર? જેને કામ ક્રોધ આદિ હોય એને ઢાંકવાની કે પહેરવાનો વિચાર આવે. જેને વિકાર જ નથી, અવધૂત છે, એને શું પહેરવેશ? દિગંબર અવસ્થામાં દોડી રહ્યા છે. વ્યાસજી પાછળ પાછળ દોડે છે. પુત્રેત તન્મયતયા તરવોભિનેદુ. પુત્ર 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 કહેતે હુએ વ્યાસજી પીછે પીછે ભાગ રહે. સુખદેવજી ઉત્તર ના આપ્યો, પણ વૃક્ષોએ કહ્યું. વૃક્ષો ઉત્તર આપતા કહે, અમને જુઓ, તાડ તડકો વરસાદ બધું સહન કર્યું, પણ જ્યારે ફળ લાગ્યા તો અમે નથી ખાધા, સમાજને આપી દીધા. એમ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ સુખદેવજી છે. મોહ ન રાખો, સંસારના કલ્યાણ માટે સમર્પિત કરી દો. એવા સુખદેવજીને અમે વંદન કરીએ છીએ. વંદન કર્યા, આગળ નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં યજ્ઞ આદરીને બેઠા છે. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ. સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગાય. મહાપ્રભુ તો કહે કે ભગવાનની પ્રાપ્તિ માટે આ યજ્ઞ આદરીને બેઠા છે. સૂતજીને બોલાવ્યા. મનમાં થયું કે આ યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે, તો કોઈ લૌકિક ચર્ચા કરીએ એના કરતા ભગવત ચર્ચા કરીએ. સૂતજીને બોલાવ્યા, ઉપર ગાદી પર બિરાજમાન કર્યા, અનેક પ્રશ્નો કર્યા છે સૌનકાદી ઋષિઓએ. આ જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે કલયુગમાં. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તૌ વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવહી ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? જીવનમાં વિવેક કેમ આવે? જો વિવેક બહુ જરૂરી છે. કેટલું ખાઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું ખાવું જોઈએ એ સમજ મહત્વની છે. કેટલું સૂઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું સૂવું જોઈએ એ વિવેક મહત્વનો છે. કેટલું વાપરી શકો છો એ મહત્વનું નથી, કેટલું લઈ શકો છો એ મહત્વ, કેટલું લેવું જોઈએ, કેટલું વાપરવું જોઈએ. આ બધા વિવેક જરૂરી છે. અને જ્યારે આપણા જીવનમાં સામર્થ્ય આપણું બહુ વધી જાય ને, આપણી કેપેસિટી બહુ વધી જાય, આપણે બહુ જ બધી રીતે સંપન્ન થઈ જઈએ, ત્યારે વિવેકની બહુ જ જરૂર પડે. કારણ કે તમે બધું જ કરી શકો એમ છો, એટલે હવે વિચાર જોઈએ, શું કરાય શું ન કરાય, ક્યાં જવાય ક્યાં ન જવાય, ક્યાં વપરાય ક્યાં ન વપરાય. એ પછી વિવેકની સમજની જરૂર હોય છે. જ્યારે સંજોગોએ મજબૂર રાખ્યા હોય ને, ત્યારે તો બધા ધર્માત્મા બનીને બેઠા રહે. કારણ કે સામર્થ્ય જ ન હોય ઉડાવવાનું, હોય જ એટલા તો જરૂરિયાતમાં જ ખર્ચાઈ જતા હોય. પણ જ્યારે સામર્થ્ય વધે ને, ત્યારે સમજણની, એટલે કે સામર્થ્ય હોય ત્યારે ધર્મની વધારે જરૂર છે, ત્યારે કથાની વધારે જરૂર છે, ત્યારે મંદિરે આવવાની વધારે જરૂર છે. એ તો ઘણી વાર લોકો એમ થાય કે હવે ભગવાનની શું જરૂર, બધું તો મળી ગયું એટલે હવે જ ભગવાનની જરૂર છે. કારણ કે તું બધું કરવા સમર્થ છું, હવે તને કોઈ રોકી શકે એમ નથી, હવે તને કોઈ ટોકી શકે એમ નથી, એટલે કે હવે તને કોઈનો ડર નથી અને તને હવે કોઈની શરમ નથી. એટલે હવે જ્યારે દુનિયા આવા મોડ ઉપર જઈ રહી છે, ત્યારે આપણો આત્મા આપણને રોકે ને તો જ રોકાય એમ છે. અને એ આત્માના રોકવાની સમજણ તમને કથા આપશે, મંદિર આપશે, કોઈ મહાપુરુષનો સંગ આપશે. ત્યારે તમારો આત્મા જ તમારો શિસ્ત તમને કહે. કારણ કે તમને હવે દુનિયામાં કોઈ રોકી શકે એમ ને. હવે સમય એવો આવી રહ્યો છે કે હવે સગા દીકરાને કહી શકાય એમ નથી, સગા ભાઈને કહી શકાય નથી, બાપ દીકરા, દીકરો બાપને, કોઈ કોઈને કહી શકે એવું નથી. અત્યારે માહોલ એવો છે. અને એવો સમય વધારે ખતરનાક હોય છે કે જ્યારે હવે કોઈ ટોકનારું નથી તો આપણને ના કોણ પાડશે? કે ના અહીંયા નહીં, આમ નહીં, અહીંયા નહીં, ના કહેનારું નથી રહ્યું કોઈ. એવા સમયમાં વધારે ધર્મ, વધારે કથા, વધારે સત્સંગ, વધારે કોઈ મહાપુરુષની, હું તો કહું વ્યક્તિગત ગુરુની જરૂર છે. કે ક્યાંક કોઈક એવો વ્યક્તિ આપણને જીવનમાં હોવો જોઈએ જે કહી શકે, નહીં હો, તને નહીં જવા દો, તને નહીં ખાવ, તને આમ નહીં કરવા.
કોઈ ના પાડી શકે એવો માણસ રાખજો. ભલે તમને ન ગમતો હોય છતાં એક વ્યક્તિ એવો જીવનમાં રાખજો કે તમને કોઈ ક્ષણે રોકી શકે, તમને ટોકી શકે. કારણ કે આપણી સમજણ જ્યારે બગડે, અત્યારના સમયમાં કલયુગમાં બીજું કોઈ નહીં છેતરનારું આપણને, આપણી જ બુદ્ધિ આપણને છેતરનારી છે. અને વિચાર કરો, જ્યારે આપણી જ બુદ્ધિ આપણને છેતરવા માટે બેઠી હોય ત્યારે બચાવનારું કોણ? અને એટલે જ ઘણા લોકો કે આની શું જરૂર છે, કથાની શું જરૂર છે, મંદિરની શું જરૂર, એના કરતા હોસ્પિટલ બાંધો, આ બાંધો, આ બાંધો. તમે જેને એમ માનો છો કે આનાથી દુનિયા વધારે સુખી થાય, એ 100 વર્ષ પહેલા જેટલી હોસ્પિટલો હતી એના કરતા આજે વધારે છે કે નહીં? 100 વર્ષ પહેલા જેટલી બેંકો હતી એટલી વધારે છે કે નહીં? 100 વર્ષ પહેલા જેટલા પોલીસ સ્ટેશન હતા એના કરતા વધારે છે કે નહીં? 100 વર્ષ પહેલા ઘરડા કરતા એના કરતા વધારે છે કે નહીં? 100 વર્ષ પહેલા માણસના ચહેરા પર જેટલી શાંતિ દેખાતી એટલી આજે છે ના? તમે મન કે આ બધું વધે તો દુનિયા સુખી થાય? આપણી ધારણા છે આ બધું વધે એ સ્વસ્થ સમાજની નિશાની નથી. આ બધાની જરૂરત જેટલી ઓછી પડે દુનિયાને એટલી દુનિયા સારી કહેવાય. આ કથા એ સમજણ આપશે કે કોઈ પોતાના મા બાપને ઘરેથી કાઢશે જ નહીં તો ઘરડા ઘરની જરૂરત ઓછી થશે. કથામાં આવીને લોકોને શાંતિ મળશે તો લોકોને હોસ્પિટલોની ઓછી જરૂર પડશે. જરૂરત ઘટે એના પ્રયાસ કરો. ઈલાજનું તો કરવું જ જોઈએ, એની ના નથી. જેટલી હોસ્પિટલો બાંધી શકો આ સગવડ કરો, ખૂબ કરો, ના નથી. પણ હું એમ કહેવા માંગુ છું કે તમે પહેલા બીમાર પડવાના પ્રયાસ કરો છો અને પછી દવા કરવાની કોશિશ કરો છો. સમાજ બીમાર ઓછો પડે એના માટે મહેનત કરો ને. અને એના માટેની મહેનત એટલે કથા, મંદિર, સત્સંગ, સમજણ, શાંતિ. મંદિર એ વસ્તુ આપે છે. ઘણા લોકોને મેં જોયા જેની દવા ડોક્ટરે ન કરી શકી એની દવા ભગવાને કરી આપી. ઘણી વાર મેં વિજ્ઞાનને પણ ભગવાનની આગળ હાથ ઉભેલો જોયો છે. અધ્યાત્મની આગળ હાથ જોડીને ઉભેલો વિજ્ઞાન. ડોક્ટરોએ પણ આશા છોડી હવે આનું કંઈ ના થાય, લઈ જાઓ ઘરે. અને ભગવાનની કૃપા મેં એવી જોઈ છે કે આજે પણ સ્વસ્થ થઈને ફરનારા લોકો મેં જોયા. મારી આંખની સામે મેં જોયું. ડોક્ટરોએ આશા મૂકી દીધી હોય. ચમત્કાર તો બહુ નાનો શબ્દ કહેવાય. હું તો એને શ્રદ્ધાનું સાકાર રૂપ કહીશ કે એની શ્રદ્ધા એને પડી છે, એનો વિશ્વાસ એને ફળ્યો છે. અને એટલા માટે આજે સમાજ વધારે ઇમોશનલ બને એની જરૂર છે. આપણે બહુ પ્રેક્ટિકલ થવામાં ઇમોશનલ થવાનું ચૂકી જઈએ છીએ. કાંઈ પ્રેક્ટિકલ થાવ, પ્રેક્ટિકલ થાવ, પ્રેક્ટિકલ. અરે ઇમોશનલ થાવ. આંખમાં આંસુ આવવા જોઈએ. આ આંસુઓ સુકાઈ ગયા છે ને તકલીફ દુનિયાને એની છે. વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાય. બીજાને જોઈને જ નહીં. હવે લોકો જુદું ગાય છે. હવે લોકો એમ ગાય વૈષ્ણવ જનતો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે રે. જેનું જે થવું હોય મારા દર્શન થવા જોઈએ. તો જ્યારે આવી દશામાં આપણે જીવતા હોઈએ, મૂળ વાત છે આંખ. જો આપણે લોકો દુનિયામાં તો હવે એવું થઈ ગયું નાક સુધી પાણી આવી ગયું, એમ બોલીએ ને, પાણી નાક સુધી આવી ગયું. નાક સુધી આવે તો ગુંગળાઈ જવાય. પાણી આંખ સુધી આવશે ને તો તરી જશો બધા. નાક સુધી લાવવાની જરૂર, આંખ સુધી લાવવાની જરૂર છે. જ્યારે આંખો ભી હવે આંખો કાઢીને કોઈને કહેશો તો કોઈ નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારા માટે દોડતા થઈ જશે. બધા સાંભળવા લાગશે. કહેવાનો પ્રકાર બદલાઈ ગયો છે. આ કળયુગ છે ને, આ બળયુગ નથી, કળનો યુગ છે. બધું કળથી કરવાનું. હવે કોઈ વાત પણ કહેવી હોય ને તો જોરથી નહીં, આઈડિયાથી કહેવાનું. કઈ વાત એના ગળે ઉતરે એ સાંભળે મહત્વનું નથી, એ સ્વીકારે એ મહત્વનું છે. આપણે સાંભળે એટલે જોરથી બોલીએ છીએ, પણ સ્વીકારે એના માટે પ્રેમથી બોલવું પડે. ધીમે બોલશો તો કાન દઈને સાંભળશે, જોરથી બોલશો તો કાનમાં હાથ દઈ દેશે બધા. આપણે બૂમ પાડવાની આદત છે ને એટલે લોકો બંધ કરી દે છે કાન. પ્રેમથી વાત કરો, પંપાડીને વાત કરો, વાલથી વાત કરો, દુનિયા સ્વીકારવા લાગશે. कौन सी बात कहां कैसे कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती है. કઈ વાત ક્યારે કઈ રીતે કહેવી એની સમજણ હોવી જોઈએ.
અને એ સમજણ દુનિયાએ કેળવવાની બહુ જરૂર છે. અને એટલે આજના સમયમાં વધારે જરૂર પડશે દુનિયાને સત્સંગની, કથાની, સમજણની, મંદિરની, અને બને એટલી ઓછી જરૂરત હોસ્પિટલ, દવાખાના, કોર્ટ, પોલીસ સ્ટેશન, આની જેટલી ઓછી જરૂર પડે એવી દુનિયા બનાવો. કારણ કે ઘણીવાર એટલી બધી સુવિધાઓ ઊભી કરી દઈએ છે. ઘણી દેશોમાં તો ડિવોર્સમાં એટલા બધા બેનિફિટ આપી દીધા કે ન લેવાની ઈચ્છા હોય એણે લઈ લીધા છે. કારણ કે એનો એટલો બધો બેનિફિટ તમે કરી નાખો. આજે ઘણા બધા વડીલોને એટલી બધી સુવિધા અમુક દેશોમાં છે કે વડીલો જ કે અમે તો એકલા રહીને તમને જુદું ઘર મળે, આમ કરે, આમ. તો છોકરાઓ જોડે રહેવા તૈયાર એટલે નથી થતા કારણ કે એટલા બધા બેનિફિટ મળે છે. તો એટલી સુવિધા દુનિયાએ ઊભી નહીં કરવી કે દુનિયાના લોકો છૂટા પડવા માંડે, લોકો અળગા થવા લાગે. એટલી સુવિધા પણ ના આપો. હા, સહાયતા આપો, સુવિધા ના આપો. હેલ્પ પહોંચવી જોઈએ, ફેસિલિટી ના પહોંચવી જોઈએ. આપણે સુવિધાઓ, ફેસિલિટી ઊભી કરીએ છીએ છૂટા પડવાની. વ્યવસ્થાઓ આપો. એવા સારા ઘરડા ઘર ન બાંધી દો કે મા બાપને ભેગા રહેવું ના ગમે. તમે એટલી બધી સુવિધા ઊભી કરી દેશો એટલે કે ત્યાં મજા આવે છે, અહીંયા તારી કટકટ સાંભળો એક તો ત્યાં ના રહો. લોકો એકબીજાનું સહન કરતા જ અટકી જાય એવી દુનિયા ન બનાવો. ક્યાંક તો કોઈને સ્વીકારવા પડશે ને, જેવા છે એવા. સંબંધ રાખવા માટે સ્વીકારવું બહુ જરૂરી છે. જેવા છે એવા અપનાવતા શીખો. હા, સંજોગો બધાના જુદા હોય, આ કોઈ કહેવા ને જ્યાં જેવા વિપરીત સંજોગો હોય તો જુદા રહેવું પણ પડે, એમાં કોઈ ના નથી. મારો કોઈ એનો વિરોધ નથી, પણ કહેવાનો અર્થ એવા લોકોને એવી માર્કેટિંગ, એવી પ્રચાર ન કરો કે જુદા રહેવામાં વધારે મજા છે. એટલું બધું હાઇલાઇટ પણ ના કરી દો. કહેવાનો મારો આ એક વિવેકની પાતળી રેખા છે જે સમાજે સમજવી પડશે. કારણ કે એ રેખા જ્યારે ક્રોસ કરશો ને ત્યારે લોકો પછી એનો દુરુપયોગ કરવા લાગશે. અને એવું ક્યાંક થવા લાગ્યું છે દુનિયામાં. અમુક કાયદાઓનો એટલો દુરુપયોગ કરાય છે કે એ દુરુપયોગ જે સુવિધા માટે અને મદદ માટે હતા એનો લોકો હવે દુરુપયોગ કરવા લાગ્યા છે એ કાયદાઓ. એટલા સમાજે ચેતવાની જરૂર છે. આ કળનો યુગ છે, બળનો નથી. પહેલા જમાનામાં બળનો યુગ. લોટ જોઈએ તો ઘરઘંટી દળો 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 કલાક, લાઈટ કરવી હોય તો ચૂલો ફૂકો હોય તો કેટલા કલાક ફૂકો. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે થઈ જાય બધું. કળિયુગ કઈ કળીનો. બધાના દિલ કળી જેવા બીડાયેલા છે, નાના દિલ થઈ ગયા છે. એટલે હું ઘણી વાર કથામાં કહેતો, આજે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં. આજે દુનિયામાં કોઈ લોકોનું સુખ નથી જોઈ શકતા, એવા સંજોગો થઈ ગયા છે. ખબર છે કઈ રીતે સુખી તો તું થાને, કોણ ના પાડે? એટલે પોતાના મનના આશ્વાસન માટે પેલો ખોટી રીતે એમ જ બતાવવાની કોશિશ કરે. એમ ચોખ્ખું કે તારામાં આવડત નથી સુખી થવાની. માણસે સ્વીકારી શકતો નથી. પોતાની અનાવડત ઢાંકવા માટે આપણે બીજાના પાપ ગોતી લઈએ છીએ. આ બીજાના પાપ યા બીજાની ભૂલ બતાવવાનું કેમ? કારણ કે પોતાની અનાવડત એમાં ઢંકાઈ જાય. ઘણીવાર સારા સારા શબ્દોના પ્રયોગ કરી આપણે આપણી અનાવડતને ઢાંકે. આપણે તો સંતોષી માણસ, આપણે બહુ હાય હાય ચોખ્ખું કે મહેનત કરવાની તેવડ નથી. પણ એમ ના કે મહેનત કે હોશિયારી, આપણે તો સંતોષી માણસ. જે છે ચોખ્ખું કે આ સંતોષ એવા સારા શબ્દને તારી અનાવડત અને આળસને ઢાંકવાનો કપડું તે બનાવી લીધું છે. તારા પ્રમાદને તું ઢાંકે છે. હવે એના જેવું કોણ થાય? ભલે ને ચોખ્ખું કે લડવાની તાકાત નથી. ઉદાર બનવાના કપડા ના પહેરીશ. આ ઉદારતાનું કપડું પહેરી ન લડવાની પોતાની અનહિંમતને, પોતાની અશક્તિને તું ઢાંકવાનો કોશિશ કરી રહી છે. આ માણસની ચતુરાઈ છે. ધર્મ, સારા સારા શબ્દોના પ્રયોગ કરી માણસ પોતાના પાપ અને અનાવડતને ઢાંકતો હોય છે. અને એ છલ છે પોતાની સાથેનો. એ પોતાની સાથે કપટ કરી રહ્યો છે. તો કલયુગ જ્યારે કહ્યું ઈ ઘોરે કલૌ પ્રાયો, જીવ આસુરી વૃત્તિ, મિલાવટનો યુગ એટલે કલયુગ. બધામાં મિલાવટ આવે. આજે પ્રેમ પણ લોકોનો ચોખ્ખો નથી મળતો. ક્યાંક ને ક્યાંક એવું કહેતા ને, એક માણસને એમ થયું કે આ જીવવા જેવું નથી, લાવને ઝેર ખાઈને મરી જાઉં. એટલે દવાની દુકાનમાં ગયો, દવા લીધી અને રાતના પીને સૂઈ ગયો. સવારે ફ્રેશ થઈને ઉઠ્યો. ઝેરમાં કલયુગ.
મિલાવટ. એને જો ભગવાન જીવાડવા જ માંગે તો હોય મીઠાઈ કરીને લહેર કરો ને. દુકાનમાં ગયો, મીઠાઈ લીધી, જ્યાં ખાધી ફૂડ પોઈઝનમાં મરી ગયો. આ તો મિલાવટનો યુગ છે. દરેક વસ્તુમાં મિલાવટ દેખાય. પણ બધે મિલાવટ ભલે હોય, માં અને દીકરા યા દીકરીના માના પ્રેમમાં ક્યારેય મિલાવટ નથી હોતી. મા બાપ જ છે. અમુક પ્રેમને તો પગે જ લાગવાનું હોય, એના પરીક્ષણ ન કરવાના હોય. મને વધારે પ્રેમ કે આને વધારે પ્રેમ કે માને, આ મા બાપના પ્રેમને તો પગે લાગવાનું, એને વંદન. અમુક સંબંધો એવા છે ને, એમાં વ્યવહારની અપેક્ષા નહીં, એમાં તો વંદન જ કરવાના હોય. અને એવો એક પ્રેમ છે ભક્ત અને ભગવાનનો પ્રેમ. ભગવાને મારા માટે શું કર્યું એ વિચારમાં માણસ ભગવાનની કૃપાનો આનંદ લેવાનું ભૂલી જાય છે. ત્યાં તો વંદન જ કરવાનું, પગે જ લાગવાનું. તો જે ચર્ચા કરું છું, આ જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. ગુરુદેવ કોઈ એવું સાધન બતાવો ને જે પવિત્ર કરનારામાં પણ અમને પવિત્ર કરનારું હોય. જો આ ભક્તિના ફિલિંગ છે ને, એટલા પાયસ ફિલિંગ. આપણી ભીતર ઘણા બધા ફિલિંગ્સ હોય છે, માં બાપ ભાઈ બહેન, આ બધા ફિલિંગ્સ છે ને, અને ઇનબિલ્ટ હોય છે. આપણે કોઈ આપણને શીખવાડતું નથી. કોઈએ કોઈને શીખવાડ્યું કે દીકરીને આવો પ્રેમ કરવાનો, બહેનને આવો પ્રેમ કરવાનો, માને આવો પ્રેમ કરવાનો, પત્નીને આવો પ્રેમ કરવાનો? કોઈ આપણને શીખવાડ્યું? કોઈએ ટ્રેન્ડ કર્યા પ્રેમ માટે? આ તો નેચરલ ઇનબિલ્ટ નથી. સહજ આવી જ દીકરી માટે આવી જ લાગણી ના જાય, બહેન માટે આવો જ ભાવ ના આવે, મા માટે આવું જ લાગણી ના આવે, પતિ માટે આવો જ ભાવ ના આવે. કુદરતી છે ને, કોઈ શીખવાડતું નથી. એમ ભગવાન માટેની પણ લાગણી તમારી અંદર છે જ, જેને આપણે ભક્તિ કહીએ છીએ. અને ભક્તિ એવી પાયસ ફિલિંગ છે કે જ્યારે એ તમારી અંદર આવે છે ને, તો બીજી બધી લાગણીઓને પવિત્ર કરી દે છે. ભગવાન માટેનો પ્રેમ આવે ને, તો એ બીજા બધા પ્રેમને પવિત્ર બનાવી દે. એ પારસમણી જેવો હોય, જે લોઢાને અડાડે બધું સોનું બનાવી દે. આવી લાગણી એ ભગવાનની, એ પણ તમારી અંદર જન્મની સાથે ઇનબિલ્ટ છે. યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુષાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી કહે, દરેક ભક્તની ભીતર ભગવાને ભક્તિનું બીજ વાવેલું જ છે. બસ એ ભક્તિની શુદ્ધિ. તો અમારું મન પવિત્ર કેમ થાય? ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ. ભગવાન કેમ મળે? જો આપણા અનેક પ્રશ્નોમાં ક્યારે આ પ્રશ્ન નથી હોતો કે ભગવાન કેમ મળે. આપણો પ્રશ્ન શું હોય? કંઠી કેટલી પહેરવી, જારી કઈ બાજુ મૂકવી, શિંગાર કેમ કરવા, પલ્લા કેમ કરવા, આ કેમ કરવા, પાઠ કેમ, આ બધા જ પ્રશ્નો હોય. મને ભગવાન કેમ મળે એ જિજ્ઞાસા ક્યારેય નથી હોતી. અહીંયા પ્રશ્ન કર્યો છે, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દે એવું કોઈ સાધન અમને બતાવો. ત્યારે સુતજીએ કહ્યું, તમારા પ્રશ્નો બધા બહુ સુંદર છે, પણ પ્રશ્નો અનેક છે, જવાબ એક જ છે. અને જવાબ આપતા સુતજી બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. અકાલ રૂપી વ્યાલ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે, સર્પ, કાળને સર્પ કયો, અને એ ગળી રહ્યો છે બધાને, અને એનાથી બચાવવા માટે ભાગવત શાસ્ત્ર સુખદેવજીએ કહ્યું છે. અને આ ભાગવતથી ઉત્તમ મનને પવિત્ર કરનારું બીજું કોઈ સાધન નથી. કારણ કે અત્યારે માણસનું મન બગડ્યું છે. મન બગડ્યું છે, અને એવું બગડ્યું છે કે આપણા સ્વજનોને છોડતા નથી. આપણે એમ થાય કે ચલો સંબંધી છે, સગા છે, જવા દો, છોડી દો, મારું શેના માટે આપો. માણસ ફરજ માટે સભાન નથી, હક માટે બધા સભાન છે. વેસ્ટર્ન કલ્ચર અને ઇન્ડિયન કલ્ચરનો મૂળભૂત ફરક એ છે, આપણે ત્યાં ડ્યુટીની મહત્તા છે, ફરજ. તે દીકરા તરીકે ડ્યુટી નિભાવી તો પછી તારા રાઈટની વાત કર. અને વેસ્ટર્ન કલ્ચરમાં પહેલા રાઈટ છે, મારા રાઈટ શું? આપણે ત્યાં રાઈટ પછી પહેલા ડ્યુટી, પહેલા ફરજ. આપણે આપણી ફરજ નિભાવી, સૌથી પહેલા એનું ચિંતન. મનને પવિત્ર કરનારું ભાગવતથી ઉત્તમ. એટલે તમે એક વસ્તુ યાદ રાખો, તમને કદાચ શ્લોક યાદ ન રહે, સ્ટોરી યાદ ન રહે, કથા યાદ ન રહે, કદાચ બધું ભૂલી જજો, કદાચ ભૂલી જશો, પણ કથામાં બેઠા અને એ સમયે જે લાગણી જાગી ને, એ કાયમ માટે તમારી અંદર રહેશે. જે ઇમોશન પેદા થયા ને ભગવાન માટેના,
પુણ્ય માટેના, પવિત્ર થવાના એ ઇમોશન કાયમ માટે તમારા રહેશે. એક ગુરુ હતા, તો પેલા શિષ્યએ કહ્યું કે ગુરુદેવ આપ આટલું સારું બધું બોલો છો, કંઈ યાદ રહેતું નથી, પછી સાંભળવાનું કોઈ મિનિંગ ખરો? શા માટે હું સાંભળું? ગુરુદેવ કહ્યું જો એમ કે સામે પેલો કચરાનો ટોપલો પડ્યો છે ને, તો કચરો ઢોળ અને એમાં એ વાંસના ટોપલામાં જળ ભરી આવ નદીમાં જઈને. પેલાને થયું કે આ વાંસના ટોપલામાં જળ ક્યાંથી ભરાય? પણ ગુરુદેવે કહ્યું એટલે જવું તો પડે. તો જે કચરો હતો, કચરાવાળો ટોપલો, એનું ઊંધું કર્યું અને કચરાવાળો ટોપલો લઈને ગયો નદીમાં. અને ગુરુદેવે કહ્યું એને ખબર છે વાંસના ટોપલામાં પાણી ક્યાંથી આવે, આટલા કાણા હોય બધું પડી જ જાય ને. પણ ગુરુએ કહ્યું એટલે કરવું પડે, એટલે ટોપલામાં પાણી ભરે, પાછું બધું ખતમ થઈ જાય. પાછું ભરીને કાઢે, પાછું ખતમ થાય, પાછું ભરીને કાઢે, પાછું ખતમ થાય. એ તો ગુરુદેવને આવીને કહી દઉં આમાં ટોપલામાં પાણી ક્યાંથી આવે? એટલે આવ્યો ગુરુદેવ પાસે. ગુરુદેવ આ વાંસના ટોપલામાં આટલા કાણા હોય, પાણી ક્યાંથી ભરાય? બધું ઢોળાઈ જ જાય ને, પછી ભરવાનો અર્થ શું? ગુરુદેવ કહ્યું ટોપલાને ધ્યાનથી જો, પાણી ભલે ભરાયું નહીં, ટોપલો ચોખ્ખો તો થયો. એમ કદાચ ભલે બધું ભરાય નહીં, પણ આ ટોપલો ચોખ્ખો તો થશે. આ 7 દિવસ બેસશો તો આ ટોપલો ચોખ્ખો જરૂર થશે, અંતઃકરણ પવિત્ર જરૂર થઈ જશે, કારણ કે તમને ભાગવત રૂપી જલથી ધોઈ રહ્યો છે. આ એવી સરિતા છે કે જે ગંગાજી પાવન કરે. ગંગાજી પાપીને પવિત્ર કરે, પણ પાપની વૃત્તિથી મુક્ત ના કરે. પણ કથા ગંગા પાપની વૃત્તિનો જ નાશ કરી નાખે છે. આ કથાની મહત્તા છે. અને એટલે અહીંયા કહ્યું આ ભાગવત કથાનું તમે શ્રવણ, જે સુખદેવજીએ પરીક્ષિત મહારાજને કહી એ કથા, એ ભગવાનને મેળવી આપે એવી કથા છે. અને સ્વયં જ્યારે સુખદેવજી પરીક્ષિતને કથા કહેવા લાગ્યા, એટલામાં આકાશમાંથી વિમાનો આવ્યા અને પરીક્ષિતને કહેવા લાગ્યા તને મૃત્યુનો ડર છે ને, એમ કર આ અમૃત પી લે. સ્વર્ગનું અમૃત હોય, અમર બની જવાય. બદલામાં શું જોઈએ? આ કથામૃત અમે લઈ જઈએ. પરીક્ષિતે વિચાર કર્યો કે અમર બનીશ પણ અભય બનીશ. રોજ મરી મરીને જીવવા કરતા જીવીને જવું વધારે સારું. ભાગવતની મહત્તા શેનાથી છે? જીવનમાં કેટલી શ્વાસો બચી છે નથી વિચારવાનું, પણ પ્રત્યેક શ્વાસોમાં કેટલું જીવન બચ્યું છે એનો વિચાર ભાગવત આપે છે. પ્રત્યેક સેકન્ડમાં કેટલું જીવન છે એ વિચાર ભાગવત આપે છે. ભાગવત એમ કહે છે આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે, જીવનનો ઓડકાર લઈને જવું છે. એ ભાગવત તમને શીખવાડે છે, તમારા જીવનને ઉત્સવ બનાવે છે. હવે કેટલા વર્ષો, હવે કેટલો સમય, આ વિચાર નહીં. જેટલી ક્ષણ મળી એટલી ક્ષણને ઉત્સવ બનાવી લો. પ્રભુ મિલનની વધાઈ બનાવી લો કે હવે પ્રભુ મારા માટે મળવા માટે નીકળી ચૂક્યો છે. આ ઉત્સવ એટલે કહ્યું અરે જેનાથી મરી મરીને જીવવું હોય એવા જીવનને લઈને શું કરું? મારે તો જીવીને જવું. એવું કથામૃત ન લઉં? અભક્તાંસ્તાંશ્ચ વિઘ્નાય ન દદૌ સ કથામૃતમ. અભक्त जानकर देवताओं को स्वर्ग का कथामृत नहीं दिया, मना कर दिया. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ તો સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી, કારણ કે કથા તો અનંત છે. આ 7 દિવસમાં જ ભાગવત કથા કરવી આ ક્યાંથી નક્કી થયું? તો કે સનત કુમારોએ નારદજીને આ કથા શ્રવણની વિધિ બતાવી, સપ્તાહની વિધિ. કથા કહેતા કહ્યું એકવાર બદ્રી વિશાળ, બદ્રીનાથ 4 ધામ છે ને ભારતમાં. 4 ધામ કયા? ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ, દક્ષિણમાં શ્રી રંગનાથ. વૈષ્ણવના 4 ધામ. રામેશ્વર તો મહાદેવજીનું ધામ છે, તિરુપતિ બાલાજી પણ 4થા ધામ માને, શ્રી રંગનાથ એ 4થું ધામ કહેવાય. તો આ 4, અને મધ્યે તું ગોવર્ધન નાથો એમ ગર્ગ સંહિતામાં કહ્યું. બોલો ગોવર્ધન નાથ કી જય. અને ગર્ગ સંહિતા એમ કહે છે 4 ધામોની યાત્રા કરો પણ ગોવર્ધનનાથજીના દર્શન ન કરો તો એ 4 ધામની યાત્રા અધૂરી કહેવાય. એમ ગર્ગ સંહિતાએ લખ્યું છે. તો મુખ્ય 5 ધામ છે. ભારતના દિલ પર મારા ગોવર્ધનનાથનું રાજ્ય છે. 4 ધામમાં જુઓ, અને શ્રીનાથજી ક્યાં બિરાજે છે? એમ લાગે ભારતના હૃદય પર બિરાજી રહ્યા છે, હૃદયમાં રાજ કરી રહ્યા છે. તો જ્યારે બદ્રી વિશાલમાં સનત કુમારો સત્સંગ માટે ભેગા થયા અને એટલામાં નારદજીને જતા જોયા, ચિંતાતુર જોયા. પૂછ્યું અરે ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. આમ ઉતાવળા ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? આ જ 2 પ્રશ્નોના જવાબ શોધવાના છે ને. ક્યાંથી આવ્યા
અને ક્યાં જવાનો છે. અને એ જે નથી જાણતો એ ચિંતામાં જ છે હંમેશા. અને નારદજી કહેવા લાગ્યા, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વી લોકને સર્વોત્તમ જાણી હું તીર્થ યાત્રા કરવા માટે આવ્યો. બધા જ તીર્થોમાં ગયો પણ ક્યાંય મને શાંતિ ન દેખાય. કલિયુગે જાણે બધાને બાધિત કરી લીધા છે એવું બધે જ માહોલ દેખાયો. અત્યારના કલિયુગમાં બહુ ભટકવાની જરૂર નથી હો. બહુ ફાંફા મારવા જશો ને તો જે હશે ને એ ગુમાઈને આવશો. ઘણા લોકો તીર્થ કરવા જાય નાસ્તિક થઈને પાછા આવે. ગયા હોય તીર્થયાત્રા, આ ભગવાનમાં તો મારવા જેવું જ નથી એમ કરીને આવે. અને એટલા માટે બહુ ફાંફા મારવા જેવું કલિયુગમાં છે નહીં. તમારો ઠાકોરજી સાચવીને બેઠા રહો. કારણ કે ગમે ત્યાં ગમે ત્યારે જશો ને, અત્યારના સમય બહુ સોશિયલ મીડિયા અને આ જોઈ બહુ ગુપ્ત સ્થાન, આ તો ગુપ્ત રહેવા ક્યાં દીધું સોશિયલ મીડિયામાં મૂકીને. લોકો પાછા કે ગુપ્ત સ્થાન, પણ ગુપ્ત રહેવા તો દેવું જોઈએ. તે મૂકી જ દીધું પબ્લિક પ્લેટફોર્મમાં, તો ગુપ્ત રહેવું ક્યાં. અને એટલા માટે મહાત્માઓએ પણ સંયમ રાખવા જેવો છે. કયા સ્થાનનો પ્રચાર કરવો અને કયા સ્થાનનો નહીં કરવો એનો મહાત્માઓએ વિવેક રાખવા જેવો છે. કારણ કે બધા સ્થાનોને પબ્લિક પ્લેટફોર્મ પર મૂકી દેશો ને, લોકો એનો નાશ કરી નાખશે. એટલા લોકો, કારણ કે દરેકની કેપેસિટી છે ને, અને કેપેસિટીથી વધારે જ્યારે ક્રાઉડ જવા લાગશે તો એ જ માનનારા લોકો તીર્થોનો નાશ કરી નાખશે. અને એકવાર એવો આવશે સમય કે લોકોને રોકવા પડશે કે હવે બ્રજમાં નહીં, હવે તો પરમિશન લઈને જ એન્ટ્રી, એવું થઈ જશે. કારણ કે આપણે જ લોકો જે રીતે, અને તીર્થોમાં તીર્થ બુદ્ધિથી જ જવું. ફરવાવાળા માટે બહુ બધી જગ્યા છે, તમને ના ખબર હોય તો હું ઓપ્શન આપીશ. જેને ફરવા જ જવું છે એના માટે બહુ સારી સારી જગ્યાઓ. તીર્થોને ભક્તો માટે બાકાત રાખો. એ ભક્તો જેને ભક્તિ કરવી છે, ભગવાનની આરાધના કરવી છે, એના માટે રિઝર્વ રાખો. નહીં તો જે રીતે પબ્લિક જાય તો એ પ્રમાણે પછી ધર્મશાળાઓ, હોટલો. વૃંદાવન છે ને, વનનું ડેવલપમેન્ટ કેવી રીતે હોય? સિટી નથી. તમે 4 બિલ્ડિંગ મોટા, હવે વૃંદાવન બહુ ડેવલપ થઈ ગયું. અરે વનનો નાશ કહેવાય દરેક બિલ્ડિંગ, એ વનનો નાશ કહેવાય. કોઈ જંગલ હોય એનું ડેવલપમેન્ટ ક્યારે કહેવાય? જેમાં 10 ઝાડ વધારે જુઓ તેમ કે આ વન ડેવલપ થયું. બિલ્ડિંગ જોઈએ તો વનનો નાશ કહેવાય. ક્યાંક આ બધા તીર્થો પબ્લિક ડિમાન્ડમાં ખતમ ના થઈ જાય ક્યાંક. કારણ કે પબ્લિક આવે તો વેપારીઓ આવે, વેપાર આવે તો ધંધો આવે, અને ધંધાવાળા પછી કોઈની શરમ ના રાખે. એને તો પછી એમ થાય મારો ધંધો ચાલવો જોઈએ. અને એટલા માટે દરેક વસ્તુ, ઘણી વસ્તુ ઓર્ગેનિક રૂપે આગળ વધે ને જરૂરી છે. એનું માર્કેટિંગ ના કરો. તીર્થોનું, ધર્મસ્થાનોનું, વ્રજનું તો બિલકુલ માર્કેટિંગ કરવાની જરૂર નથી. કારણ કે લોકોએ માર્કેટિંગ કરી એવી દુર્દશા બ્રજની કરી રહ્યા છે કે શું થશે બ્રજનું એની ચિંતા આપણને થઈ જાય. યમુનાજી, ગિરિરાજજી, વૃંદાવન નાશ તરફ જતું રહેશે આગળ. અને એટલે મહાત્માઓને પણ હું તો કહું પગે લાગીને કે કોઈ આવા ગુપ્ત સ્થળો, તીર્થો એના માર્કેટિંગ ના કરો. જે ભક્ત હશે એ પહોંચી જ જશે. આ સુધી લાખો લોકો જતા જ હતા ને, ચલો વૃંદાવન, ચલો વૃંદાવન. હવે નથી લઈ જવા બધાને, શું કરશે ત્યાં જઈને? વિચાર કરો, આપણે બહુ માર્કેટિંગ કરી નાખ્યું, ગાયનું જ દૂધ પીઓ, ગાયનું જ દૂધ પીઓ, ગાયનું જ દૂધ. લોકો ગાયને ત્રાસ આપવા લાગશે. એવું જ થઈ જાય ને, જ્યારે મારે ડિમાન્ડ વધી જશે તો ગાયો હેરાન નહીં થઈ જાય. અમુક વસ્તુ ઓર્ગેનિક વેથી આગળ વધે એ જરૂરી છે. કુદરતી રીતે ને વિકસવા દો, એનું માર્કેટિંગ ના કરો. નહીં તો તમે જ માનનારા લાગશે ભક્તિનો પ્રચાર, પણ ભક્તિનો જ સર્વનાશ થઈ જશે ત્યાં. અને એટલે કુદરતી જે ભક્ત હશે એ બ્રજ ગોતી જ લેવાનું છે. એને તમારે મેપ આપવાની જરૂર નથી. वो ढूंढ के अपने आप आ ही जाएगा. उसको आपको पहुंचाने की जरूरत नहीं है, वो अपने आप आएगा. भगवान बुलाएंगे अपने आप पहुंचेगा. પણ ભગવાન બોલાવે જાય બરાબર, ટૂર્સ ટ્રાવેલ્સ વાળા લઈ જાય ને ખતરનાક. આમાં તો શું થાય, કારણ કે ત્યાં પછી સવારે ઉઠીને ચા ગાંઠિયા જ જોઈએ આપણને. તો ફૂલબાજી જ થાય. તો મૂળ બાત હૈ, ब्रज को ब्रज रहने दो. और वो जो भक्तों के लिए અમુક વસ્તુ કેવા રિઝર્વ હોય છે, આ લોકો માટે રિઝર્વ, આ લોકો માટે રિઝર્વ. તમે મસાઈ મારા જાઓ તો મસાઈઓ માટે આજે પણ એમનો હક રિઝર્વ એ રહે. એમ ક્યાંક રિઝર્વ બનાવવું ક્યાંક જરૂરી થઈ જશે આવતા સમયમાં. એવો સમય આવશે
तो जो बात कर रहे, જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહીંયા, નારદજી કહેવા લાગે હું પૃથ્વી પર ગયો, બધા તીર્થોમાં સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણે વગતિર્મમ. અને એટલા માટે બહુ પ્રભાવિત કરનારા લોકોથી બચો. બહુ ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે, બહુ તમને આકર્ષિત કરવાની કોશિશ કરે, સાવધાન રહેવાની. સાત્વિકતા જ્યાં હોય ને, નેચરલ, જ્યાં જઈને એમ લાગે કુદરતી બધું છે, સહજ છે, સહજતાની બહુ જરૂર છે, ચકાચૌંધની એટલી જરૂર નથી. અને એટલે જોયું કે હું જ્યારે બધે જ ગયો, શું જોયું નારદજીએ? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. સત્યનો નાશ થયો, બધું તપ જતું રહ્યું, લોકો કોઈને ઘસાવવું નથી. અને પાછું ઘરમાં બધાને એમ લાગે હું જ ઘસાવું છું, બાકી બધા લહેર કરે છે. તકલીફ એ છે. સારી જોબ કોને કહીએ? સારું કામ, માને તો બહુ સારી જોબો, કઈ કામ જ નહીં કરવાનું. સારું કામ એ કે જેમાં કામ ના કરવાનું હોય. મૂળ વાત એ છે, કલિયુગે બે શક્તિ લઈ લીધી, સહન શક્તિ અને શ્રમ શક્તિ. કોઈ કોઈનું આજે સહન કરવા તૈયાર નથી. અને એ જ ક્યાંક ક્લેશનું કારણ છે. અમુક વસ્તુના ઘૂંટડા પીવા જરૂરી છે, બધાનું વમન કરવું જરૂરી નથી. કોઈ કે હું તો કોઈનું સહન ના કરું અને હું તો મોઢા પર, આ કોઈ સારી બાબત થોડી છે. હું સહન કરું છું એ સારી બાબત છે. લોકો ભલે એમ કહેતા હોય, ઘણા અમે બધું સમજીએ તો અમારે જ સહન કરવાનું. આ કારણ કે તું સમજદાર છું. નાદાન લોકો તો ઝઘડો કરવા આવે, નાદાન લોકો તો હક માંગવા આવે. સમજદારે જ સહન કરવાનું છે, સમજદારે જ છોડવું પડશે. લોકો ઠીક છે તું નાનો છું ને લઈ જા, આપણે એમ કહેતા ને, લઈ જા. ઘણી વાર અમુક લોકોએ તો છોડવું જ પડશે, અને તો જ દુનિયા ચાલશે. અને કહ્યું ચારે બાજુ ગયો, પેટ ભરવા માટે લોકો દોડવા લાગ્યા, જીવવા લાગ્યા. ચારે બાજુ કલયુગના લક્ષણ જોયા. નારદજી કહેવા લાગ્યા હું પરિભ્રમણ કરતો કરતો વ્રજમાં આવ્યો. અને વ્રજમાં હું જતો હતો, યમુનાજીના તટ પરથી મેં એક આશ્ચર્ય જોયું. એક સ્ત્રી સૂતી છે, બેઠી છે, યુવાન, અને બે વૃદ્ધ પુરુષો સૂતા છે એના ખોળામાં. પૂછ્યું કોણ છે તું? કહ્યું અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈ મૌમે તને યૌમતો જ્ઞાન વૈરાગ્ય નામાનવ કાલ યોગે ન જર્જર. હું ભક્તિ છું. ઉત્પન્ના દ્રવિડે સાહમ, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, ગુજરાતમાં આવીને ઘરડી થઈ ગઈ. હવે આવું કોઈ કે તો ગુજરાતીઓને ગમે? ગુજરાતમાં આવીને ઘરડી થઈ એટલે ગુજરાતના મહાત્માઓ જુદા જુદા અર્થ કર્યા. ઘરડી થઈ ગઈ એટલે બા બહુ ઘરડા થઈ જાય ને, જ્યાં એકવાર બેસાડો પછી કોઈ ઊભા ન કરે ત્યાં સુધી ઊભા ન થાય, બેઠા જ રહે. એમ ગરડા થઈને ગુજરાતમાં ભક્તિ મારાની એવા બેઠા કે પછી ઊભા જ ના થયા. નહીં તો ઘણા એમ કે ને ગડપણમાં જે મા બાપને સાચવે તો બધી મિલકત એને આપતા જાય, એમ યુવાનીમાં તો બધાએ રાખ્યા, પણ ગડપણમાં ગુજરાતના લોકોએ સાચવ્યા તો ભક્તિ મારાની બધી મિલકત એમને આપતા ગયા. અનેક અનેક અર્થ ગયા. પણ એ પ્રમાણે તો ગુર્જરે જીર્ણતામ જીર્ણ થયા. પણ જ્યારે હું વ્રજમાં આવી અને તરુણી થઈ, યુવાન થઈ ગઈ વ્રજની ભૂમિમાં, પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા, બંને વૃદ્ધ થયા. શું કરું? માં યુવાન ને દીકરાઓ ગરડા, તો માને કેમ ગમે? નારદજી તમે કોઈ ઉપાય કરો, મારા બંને બાળકો યુવાન થાય. આગળ ગયા, શીઘ્રતાથી જો કથા કરું, સનત કુમારો મળ્યા. સનત કુમારો કહ્યું અમારી પાસે ઉપાય છે, તમે ભાગવત કથા કરો. ભાગવતમાં એવો પ્રભાવ છે, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન થશે. અને સનત કુમારોની કથા માત્રથી ભક્તાની મહારાનીનું દુઃખનું નિવારણ થયું, ત્રણેય યુવાન થઈ ગયા. કહ્યું કે ચલો ભક્તિના દુઃખનું તો નિવારણ ભાગવતે કર્યું, પણ કોઈ પાપીનો ઉદ્ધાર ભાગવત કરી શકે? તો કે હા, ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. એક ગામમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ, આદર્શ બ્રાહ્મણની જેમ રહે, બધું જ છે, ઘરમાં સંતતિ નથી, બાળક નથી. અને બધાને બધું મળે જરૂરી પણ નથી. જો બાળકથી જ સુખ હોત તો ઘણા બાળકોથી જ દુઃખી છે. ઘણા લોકો ઘર નથી એટલે દુઃખી છે, ઘણા ઘરથી જ દુઃખી છે, ઘણા પૈસા નથી એટલે દુઃખી છે, ઘણા પૈસાથી જ દુઃખી છે. મૂળ વાત એ છે કે તમને આપણને એવું લાગે કે આનાથી સુખ આવે, અડધી દુનિયા એનાથી જ દુઃખી છે. સમજણથી, સંજોગોથી સુખી થવાની કોશિશ કરશો તો બહુ વાર સુખી નહીં રહી શકો. સમજણથી સુખી થશો તો તમારા સુખને કોઈ લઈ નહીં જાય તમારી પાસે. સમજણથી સુખી થાવ. અને પ્લીઝ સ્વભાવથી તો દુઃખી ના જ થતા.
સ્વભાવથી દુઃખી થવું એટલે પોતાના જ પગને કુલાડા પર મારવું. બધું જ અનુકૂળ હોય, બધું જ સારું હોય, ઘણા લોકો સ્વભાવથી જ દુઃખો ઊભા કરે. તમે ગમે તેટલું એના માટે કરો પણ એ સ્વભાવથી દુઃખો ગોતી જ લે. અહીંયા આત્મદેવને સંતતિ નથી ને જોવા જાવ તો બાળક નથી થતું એમ નથી. એની પત્ની છે ધુંધુલી, એ માં બનવા માંગતી જ નથી. કલહપ્રિયા છે, દુર્ગુણા યુક્ત છે. આત્મદેવને એમ થયું કે આ બધું કોના માટે, આત્મઘાત કરી લો. આમ વિચાર થયો. જો ઘણીવાર એમ થાય આટલી બધું મહેનત કરી જીવનમાં ભેગું કર્યું, એ ભેગું કરેલું આવતી પેઢીના મોજશોખ માટે જ મૂકી જવાનું. બસ એ લોકો પાર્ટી કરે, મજા કરે, ફરે કરે, એના માટે આટલા કલાકો તમે કામ કરેલું. પ્લીઝ હા, બધું બાળકો માટે વ્યવસ્થા કરો, પણ તમારા આત્મોદ્ધાર માટે પણ કંઈક કરી જજો, જેથી તમારી મહેનત તમારા આત્માના કલ્યાણમાં વપરાય. કારણ કે આ પૈસો નથી, તમારા કલાકોનું ફળ છે. કેટલા કલાકો પરસેવા પાડ્યા ત્યારે બેંકમાં આટલું બેલેન્સ આવ્યું. તું બીજાના મોજશોખ માટે જ મૂકી જવાનું છે? આપો, વ્યવસ્થા કરો આવતી પેઢી માટે, પણ એ પૈસો તમારા આત્માના કલ્યાણ માટે ચોક્કસ વપરાવવો જોઈએ. એ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, મંદિર હોય, કંઈક દુનિયામાં. જો અહીંયાથી લઈ જવાની પરલોક કોઈ વ્યવસ્થા નથી. જો વ્યવસ્થા નથી તો આ દુનિયામાં કંઈક સારું મૂકી જવું, એનો વિચાર ચોક્કસ કરજો કે મારા જતા પહેલા આ દુનિયામાં એવું હું શું સારું મૂકી જવું જેથી દુનિયાનું કલ્યાણ થાય. એવું કંઈક ચોક્કસ મૂકીને જજો, પ્રયાસ કરજો. આપણે સ્કૂલનું નિર્માણ અત્યારે કરી રહ્યા છે, ગર્લ્સ સ્કૂલ. ગુજરાતમાં એવી કોઈ ગર્લ્સ સ્કૂલ, અને કેટલા લોકો અહીંયાથી જોડાયા છે. અમારા વિજયભાઈની કથા અને આખું રજત તુલાનો ઉત્સવ આપણે બધાએ કર્યો, અને કેટલા લોકોનો સાથે. હજી હું તો અપીલ કરીશ, કારણ કે જ્યારે એનું ખાતમુહૂર્ત હવે ટૂંક સમયમાં થશે ને નિર્માણ કાર્ય શરૂ થવામાં, તો હજી ઘણા લોકોને અપીલ કરીશ. અને જ્યારે ઘણા લોકોને મેં એટલે રિઝર્વ રાખ્યા છે કે જ્યારે ખાતમુહૂર્ત થશે ને પછી એમને કહીશ. તો કારણ કે નિર્માણ અને આટલું સુંદર છોકરીઓને ભણાવવાનું કાર્ય છે. દીકરીઓ ભણે, આગળ વધે, એન્ટરપ્રિનોર બને, બિઝનેસ માઇન્ડ ડેવલપ થાય, લીડરશિપ એમના જીવનમાં આવે અને નેતૃત્વ લે સમાજનું પોતાના હાથમાં. કારણ કે હું એવું માનું છું કે દુનિયાના લીડરોમાં પુરુષ પ્રધાન દુનિયા રહીને તો બહુ યુદ્ધો થયા. હવે આવતા 20-50 વર્ષ જો સ્ત્રી પ્રધાન દુનિયા થઈ જાય તો પ્રેમ વધી જાય દુનિયામાં. હવે મોટા મોટા લીડરો, મોટા દેશોના લીડરો, હું એવું ઈચ્છું છું 50 વર્ષ સુધી સ્ત્રીઓ રાજ કરે દુનિયા ઉપર. જો સ્ત્રીઓ લીડર બનશે ને તો યુદ્ધો ઘટી જશે, પ્રેમ વધી જશે, એકબીજામાં સૌહાર્દ વધી જશે. કદાચ દુનિયાને સારી કરવામાં બહુ વધારે મહેનત ન કરો તો કોઈ લેડીઝ ઊભી રહે ને એને વોટ આપજો. કોઈ સ્ત્રી ઊભી રહે ને, જો આ દુનિયા કલ્પના કરો, દુનિયાના બધા જ જો પ્રેસિડેન્ટો કોઈ સ્ત્રી હોય તો આજે જેવી દુનિયા કદરૂપી છે એવી નહીં રહે. પ્રેમાળ બની જાય, એકબીજાની કે સ્ત્રીત્વની ભાવનાનું હું કહું છું. સ્ત્રી દેહની વાત, સ્ત્રીત્વ કોને કહેવાય? જે કેરિંગ નેચર, હૂંફ, દયા, બીજાનું દુઃખ જોઈને રડી પડે, આવા નેતાઓની દુનિયાને જરૂર છે. અને જો દુનિયામાં અમારું મોટો આ ગર્લ્સ સ્કૂલ બનાવવાનો શું છે, જે ગવર્મેન્ટ રિઝર્વેશન સ્ત્રી માટે લાવી રહી છે ને, મારે એ જગ્યા ભરવી છે કે સારા મેયર, સારા લીડર, સારા નેતાઓ સ્ત્રીઓ થાય. ગર્લ્સ એ સ્ત્રીઓ એ નેતાઓ બને અને દુનિયાને વધારે વ્યવસ્થિત કરે તો દુનિયા કેવી સુંદર બની જાય. આ ભાવના સાથે એક બીજ રોપી રહ્યો છું ગર્લ્સ સ્કૂલનું, અને એ વિચારધારા પછી મારે દુનિયામાં બધે જ વાવવી છે. ઠેર ઠેર આવી ગર્લ્સ સ્કૂલ, એનું આખું એક દ્રષ્ટિકોણ મારે એ રાખવો છે. નાનપણથી જ એમનામાં એવા લીડરશિપના ગુણ આવે કે એ લોકો લીડ લેતા થાય. અત્યાર સુધી સ્ત્રીએ સહન જ કર્યું છે અને ક્યાંક કહ્યું તો દુનિયાએ એનો અવાજ સાંભળ્યો નથી. હું એ ઈચ્છું છું સ્ત્રી બોલે અને ભાઈઓ સાંભળે. એ દુનિયા થશે એટલે ડરતા નહીં ભાઈઓ, એટલી જોરથી પણ નહીં બોલે. અને એમ તો તમને આદત જ હશે બધાને, એટલે ગભરાવાની જરૂર નથી. મૂળ વાત એમાં કોઈ નુકસાન, ઘણા લોકો કે બહેનોનું ઘરમાં ચાલવું જ જોઈએ તો જ ઘરમાં મંદિર, ભક્તિ અને કથા થશે. આ બહેનોનું જો ઘરમાં નહીં ચાલે ને તો ઘરમાંથી ભગવાને જતા રહેશે. જે ઘરમાં બહેનોનું ચાલતું હોય છે ત્યાં ભક્તિનો માહોલ હોય છે. અને એટલે હું ખરાબ નથી માનતો કે ઘરમાં સ્ત્રીઓનું હોવું જ જોઈએ,
તમે બહાર ઓફિસમાં રાજ કરો છો તો જે ઘર મેકર છે, હોમ મેકર છે, એનું ઘરમાં ચાલવું જોઈએ અને એમાં તમને ક્યારે નુકસાન નહીં જાય. એ કહેશે કરશો ને તો તમારું હિત જ થવાનું છે. ઉતાવળા ઓફિસ જતા હો અને પાછળથી તમારા ઘરમાં અવાજ સંભળાય, સાંભળો આજે એકાદશી છે, પગે લાગીને તો જાઓ. જો આવો અવાજ ઘરમાં આવતો હોય ને તો તમારી જાતને નસીબવાળા માનજો કે તમારા ઘરમાં કોઈ એક એવું પાત્ર છે કે આવી દોડા દોડીમાં પણ તમને ભગવાન યાદ અપાવે છે. તો આ દુનિયાનો કોઈક નવો દૃષ્ટિકોણની ક્યાંક દુનિયાને જરૂર છે અને એ તરફ દુનિયા આગળ જવી જોઈએ. અહીંયા જ્યારે જોયું કે જ્યારે આવો માહોલ બન્યો અને દુઃખ દૂર કરવાનો ઉપાય શું, તો આત્મદેવ નામનો બ્રાહ્મણ આત્મઘાત કરવા પહોંચી ગયો. સંતતિ નથી ભોગવનારો તો શું કરવાનું એમ કરીને જીવન સમાપ્ત કરી દઉં. અને જ્યાં તળાવમાં કૂદવા જાય ત્યાં સામે એક મહાપુરુષ દેખાયા અને ઘણા વ્યક્તિઓનો જ વ્યક્તિત્વ જેવું હોય કે એમ થાય કે આને કહીશું ને તો આપણા દુઃખ જતા રહેશે. એ ચમત્કારી ન હોય. મહાપુરુષો ચમત્કાર કરે નહીં, પણ ભગવાન એના શબ્દોને ક્યારે નકામા ના જવા દે. એ પોતે કોઈ ચમત્કાર નથી કરતો, પણ ભગવાન એની લાજ રાખતો હોય છે. જ્યારે ગુરુ એમ કે જ્યાં ઠાકોરજી તારું કરી દેશે, એ તો ખાલી બોલ્યા જ હોય છે. કોઈ એમના પાસે કોઈ ચમત્કારી જડીબુટી નથી હોતી, પણ એના શબ્દોને ભગવાન ઝીલી લેતો હોય છે. એને અસત્ય ક્યારે થવા નથી દેતો. ભગવાન ચમત્કાર કરી દેતો હોય છે. ચરણોમાં પડ્યા, કૃપા કરો મારા ઘરે પારણું બંધાય. આંખ બંધ કરીને જોયું ને કહ્યું, તારા જીવનમાં આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને જ્યારે આ સાંભળ્યું, હવે તો એને થયું કે આત્મઘાત કરી લઉં, માથું પછાડીને મરી જઈશ જો તમે આશીર્વાદ નહીં આપો. એને થયું મને બ્રહ્મહત્યા લાગે. જોડીમાંથી ફલ કાઢ્યું, અભિમંત્રિત કર્યું, આપ્યું, જા તારી પત્નીને ખવડાવજે, તારા ઘરે પારણું બંધાશે. પ્રસન્ન થઈ ગયો આત્મદેવ. દોડતો અરે ઠાકોરજીએ કૃપા કરી છે, મહાત્માએ ફળ આપ્યું છે. જ્યાં ફળ લીધું દુંદુલીએ તો માથે માર્યું, ક્યાં પાછી આ લપ આવી. આટલા દિવસથી શાંતિ હતી. સમય એવો જ આવી રહ્યો છે કે લોકો મા બાપ બનવા માંગતા નથી. એને જવાબદારી નથી જોતી, એને બંધન. દરેક સંબંધો હવે લોકોને બંધન લાગવા માંડ્યા છે. અરે આ બંધન નથી, આ સંબંધ છે. એકબીજાને સાચવવાની વાત છે, એકબીજાને ઉપયોગ કરવાની વાત નથી. સંબંધોની મહત્તા સમજજો. પરિવાર, કારણ કે તમારી અંદર આ લાગણીઓ છે અને સામે વ્યક્તિઓ નહીં મળે ને તો એ જ લાગણીઓના અભાવ તમને ડિપ્રેશનમાં લઈ જશે. કારણ કે લાગણીઓ તો ઇનબિલ્ટ છે. તમને એક પિતા જોઈએ છે, એક મા જોઈએ છે, એક પત્ની જોઈએ છે, એક ભાઈ જોઈએ છે, એક પુત્ર જોઈએ છે. આ બધી લાગણીઓ તમારી ભીતર છે જ, પણ એને અનુકૂળ વ્યક્તિઓ નહીં મળે ને તો એ લાગણીઓના રિએક્શન તમને હતાશા અને નિરાશામાં મોકલી દેશે. અને એટલે વ્યક્તિઓની જરૂર છે, કારણ કે એની લાગણીઓ તમારી અંદર છે, ઇનબિલ્ટ છે. માણસ છો, મનુષ્ય છો, સામાજિક પ્રાણી છો, એટલે સમાજની તમને જરૂર છે. અને એટલે જ તમારો સમાજ, તમારી જ્ઞાતિ, જે રીતે તમે કામ કરો છો એને આગળ લઈ જવા માટે આની જરૂર છે સમાજ. અહીંયા જ્યારે કહ્યું કે શું કરું આ ફળનું, એટલામાં એની બહેન આવી કે આ ફળનું કરું શું. અને આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ ન લેવા દે. અને દુર્બુદ્ધિ, અને એમાં પણ જો દુસ્સંગ મળી ગયો પછી તો એના પતનને કોઈ ન રોકી શકે. બુદ્ધિ બગડે ને પછી દુસ્સંગ ગોતવા નહીં નીકળવા પડે, સામેથી મળી જ જશે. જેના બુદ્ધિ બગડ્યા હોય ને, સત્સંગ માટે 4 માણસો ગોતવા પડશે, દુસ્સંગ પાપ કરવા માટે 4 તો સામેથી મળી જશે. એ ગમે ત્યારે કહેજે હું તારો ભેગો જ છું. પાપ માટે લોકો ગોતવા જવાની જરૂર નથી, મળી જ જવાના છે. એક ફોને આવી જશે. મંદિર જવા માટે કોઈ સત્સંગીને આગ્રહ કરવો પડે છે. તકલીફ એ જ છે ને દુનિયાની. સારું કરવા માટે ગોતવા પડે, પાપ માટે ટોળું ભેગું જ હોય. અને એટલે જરૂર છે સારો સંગ બહુ જ મહત્વનો છે. સારા વ્યક્તિઓના સંગમાં રહેજો. અને સારો વ્યક્તિનો સંગ ન મળે તો કોઈ સદગુરુનો એક વિચાર પકડી રાખો. આ ગુરુદેવે આમ કહ્યું છે, ગુરુદેવે આમ, એના વિચારને પકડીને જીવવું એ પણ ગુરુનો સંગ જ છે. અહીંયા જ્યારે કહ્યું કે દુર્બુદ્ધિ, એની બહેન આવી, કહ્યું હું ગર્ભવતી છું.
એમ કર, મારા ઘરે રહેવા આવી જા, મારા પતિને થોડા પૈસા આપી દેજે, તને પ્રસવ પીડા પણ સહન નહીં કરવી પડે, મારા બાળક થશે તને આપી દઈશ. તો આ ફળનું શું કરું? અરે આપણા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, એને ખવડાવીને જોતો ખરા કે મહાત્માએ કંઈક ચમત્કારી ફળ આપ્યું કે એમને પકડાવી દીધું છે. સમય ગયો, બાળક થયું, સમાચાર મળ્યા આત્મદેવને, અરે મારો દીકરો ઘરમાં આવ્યો, આનું નામ કૃષ્ણદાસ રામદાસ રાખ. અરે ધુંધુલી કે મારો દીકરો, આનું નામ તો હું ધુંધકારી રાખીશ. અને અહીંયા ગાયને પણ વાછરડું થયું, પણ વાછરડું નહીં, આખો એક મનુષ્ય જેવો પુત્ર થયો, આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. જાણો મહાત્માનું તેજ સંસ્કાર આ પુત્ર રૂપે પ્રગટ થયું છે. ભણવા માટે ગયા ગુરુના આશ્રમમાં, અને આ ધુંધકારી જેના જન્મ વખતે જ આટલા છલ કપટ થયા હોય એ બાળક કેવું થાય? એટલે જ આપણે ત્યાં કહીએ ને કે બાળક જન્મવાનું હોય ત્યારે સારી કથા સાંભળવી, સારું વાંચન કરવું, સારા વિચારો, સારા દ્રશ્યો રાખવા આંખની સામે, જેથી બાળકની ભીતર સારો ભાવ આવે. વિચાર કરો, એક ટેન્શન તમને, એક ચિંતા તમને પ્રેશરની ગોળી મજબૂર કરી દેખાવામાં, તો તમારો આનંદ તમારા બ્લોકેજ ખોલી ના નાખે? શરીરની અંદર જ બધું છે. જ્યારે એક ટેન્શનનો પ્રભાવ હોય તો આનંદનો પ્રભાવ શરીર પર નહીં થતો હોય, પ્રસન્નતાનો પ્રભાવ ને. ઘણા લોકો, અમને તો આ કોરોના હતો ને ત્યારે ઘણા માજીઓના જે આપની કથા સાંભળું તો ઓક્સિજનનું લેવલ વધી જાય છે. બધું સારું સાંભળો, ઘણા એવી પ્રસન્નતા, ઘણા સાંભળીને ઘણાને સારું થવા લાગે. સારા વિચાર અસર કરે જ. હું તમારું અપમાન કરું તો તમારું મોઢું પડી ના જાય? તો હું તમારા વખાણ કરું તો તમારો ચહેરો કેવો ખીલી જાય છે? શબ્દોની અસર નથી થતી તો તમારા મન પર થાય છે જ ને. તો એક સાધારણ શબ્દ તમને દુખી કે તમને સુખી કરે તો ભાગવતના શબ્દો તમને આનંદિત ના કરી શકે, તમને પ્રસન્ન ના કરી શકે, તમને ભાવથી ભરી ન શકે. ઇમોશન પેદા કરે છે ને દરેક શબ્દ. તમને અપમાન દુખી કરી દે, તમારી પ્રશંસા સુખી કરી, તો આ એક એક અક્ષરમાં જેમાં ભગવાન છે એ તમને ભક્તિથી ના ભરી દે? તમારા ભાવના ઇમોશનનો ઝંઝોળી ના દે? થાય જ ના, અસર થાય એવું સંભવ જ નથી, અસર થાય જ. તો અહીંયા કહ્યું કે ગૌકર્ણજી, અને હવે તો ધુંધકારી એટલો પાપી થયો કે માએ તો આત્મઘાત કરી લીધો. પિતાને એમ થયું કે આ પુત્ર મળ્યો એના કરતા ન મળ્યો હોત તો સારું થાય. આવ્યા છે ગૌકર્ણજી, પિતાને સમજાવવા લાગ્યા કે પિતાજી હવે તો ભક્તિ કરો, ક્યાં સુધી? જીવન બહુ માણ્યું, હવે સમય આવી રહ્યો છે. દુનિયા તમને છોડે એના પહેલા દુનિયાને છોડવાનો પ્રયાસ. જો આપણે ન છોડીને ભગવાન કુદરત આપણને મદદ કરે. નાના બાળકને વધારે વસ્તુ પચે નહીં એટલે ભગવાન દાંત ના આપે. ધીમે ધીમે આંતરડું મજબૂત થાય એટલે દાંત આવવા લાગે. એમ જ એમ થાય કે આ છોડશે નહીં, હવે આંતરડા કમજોર પડી ગયા છે એટલે ભગવાન દાંત લેવા લાગે. કારણ કે આ નહીં છોડે, મારે જ કાઢવું પડશે. જો બારી બંધ કરે, બારણા બંધ કરે, લાઈટ બંધ કરે, આપણે બહારગામ જતો લાગે છે ને, એવું થાય. એમ દેખાતું બંધ થાય, સંભળાતું ઓછું થાય, એટલે સમજી લેવું કે હવે આત્મા બહારગામ જાય છે એટલે બારી બારણા બંધ કરે છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ત દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. પિતાજી હવે તો ધર્મ કરો, કારણ કે હવે ધર્મ સિવાય બીજું કંઈ સાથે નહીં આવે. હવે આ જે કંઈ પણ છે બધું જ છે, ભોગવી શકો એવું શરીર નથી. હવે તો ભગવાનનું નામ લઈ શકો એવી જીવવા છે તમારી પાસે. જીવન સફળ કરવા માટે ખૂબ મહેનત કરી, હવે જીવન સાર્થક કરવાનો પ્રયાસ કરો. સફળતા અને સાર્થકતામાં ફરક છે. દૂરની વસ્તુ ચોખ્ખી દેખાઈ જાય તો આંખો સફળ કહેવાય, પણ આ જ આંખે ભગવાન દેખાય તો આંખોની સાર્થકતા કહેવાય. દૂરનું ચોખ્ખું સંભળાય તો કાનની સફળતા. આજ કાનથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી મુક્ત બની જઈએ તો કાનની સાર્થકતા કહેવાય. આ જીભથી સારું સારું બોલો તો સફળતા. આ જીભથી ભગવાનનું નામ લઈ જન્મ મરણના ચક્કરથી છૂટી જાઓ તો જીભની સાર્થકતા કહેવાય. અત્યાર સુધી સફળતા માટે કામ કર્યું, હવે જીવનની સાર્થકતા માટે કામ કરીએ, કારણ કે હવેની યાત્રા એકલાની છે. બધા જ હશે, સાથે કોઈ નહીં આવી શકે. કરેલા કર્મો જ ભેગા આવવાના. હવે એવા કર્મો બાંધવા છે
કે જેથી હવેનો આગળનો રસ્તો આનંદાત્મક રહે. અફસોસ નહીં, પશ્ચાતાપ નહીં, કર્યાનો આનંદ જોઈએ છે. એક એક ક્ષણને ઉત્સવ બનાવો, સંસ્મરણ બનાવો. મારા પછી આમ કરજો એવું વિલ ન કરી જાઓ. આ બધું હું કરી ગયો એનો આનંદ લઈને જાઓ. પોતાના હાથે, મારા હાથે બિલ્ડિંગ, મારા હાથે હોસ્પિટલ, મારા હાથે ગૌશાળા, મારા હાથે મંદિર, મારા હાથે સ્કૂલ, હું કરી જાઉં અને એ વસ્તુનો આનંદ લઈને જાઉં. હું આ કરી ગયો એનો ઉત્સવ મારા માટે કરજો એની ચિંતા સાથે નથી જવું. નહીં તો ઘણા લોકો એવું ગોઠવે, બેટા આ કરજે, આ કરજે, પાછા છેલ્લે ટેન્શનમાં હોય કરશે કે નહીં, આ પાછો ભરોસો તો હોય નહીં. એટલે આવા ટેન્શનમાં જવું એના કરતા કરી ગયા એનો આનંદ ન કરીએ. કારણ કે હવેના રસ્તામાં તમારા સાથીદાર કોઈ હોય તો તમારી આ બધી યાદો છે.